ચૈત્ય આરાત ગોમાયુ વન મૃગપતેર બલિ બંબુ ચાક્ષ. હે પ્રિયતમ, મેં આપને કદાચ તમારા મનની અંદર એવો સંશય ઉત્પન્ન થાય કે તમે તો તમારા રાજમહેલની અંદર એકાંતની અંદર રહેલા હોય, ત્યાં સુધી મારે જો પહોંચવું હોય તો મારે તમારા ભાઈઓનો, તમારા પિતા આદિકનો વધ કરવો પડે તો જ હું તમારા સુધી પહોંચી શકું. તો એના માટેનો હું તમને એક ઉપાય બતાવું છું કે જે કન્યાનું લગ્ન થવાનું હોય, અમારા રાજ્યની અંદર એવી પ્રથા છે કે કન્યા લગ્નના આગલા દિવસે થોડીક દૂર ગિરિજા દેવીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે જાય છે. એ સમયે તમે ત્યાં આવજો અને ગિરિજાના મંદિરેથી મારું હરણ કરી જજો. આવી રીતે વિગતવાર પત્ર લખી અને પત્ર તૈયાર કર્યો છે. બ્રાહ્મણને બોલાવ્યો છે, વિશ્વાસપાત્ર બ્રાહ્મણને બોલાવીને કીધું છે, તમે આ પત્ર લઈ અને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાઓ. કોઈને પણ ખબર પડવા દેતા નહીં. મારા જીવન અને મરણનો આમાં સવાલ છે. બ્રાહ્મણ વિશ્વાસુ હતો. બ્રાહ્મણે રૂક્ષ્મણીજીને કીધું છે, તમે જરાય ચિંતા ન કરો, કોઈને પણ ખબર નહીં પડે અને આ પત્ર હું દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચાડી દઈશ. એ પત્ર લઈ અને ભૂદેવ ભગવાનની પાસે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રૂક્ષ્મણીએ જે પત્ર તમારી સાથે મોકલાવ્યો છે ને, એ પત્ર તમે જ વાંચી સંભળાવો. ભૂદેવ કહે છે કે આ પત્ર તમારા માટે છે. ભગવાન કહે છે કે ભલે મારા માટે હોય, પણ તમે સંભળાવો. જે હશે ને એ વાતનો આપણે અમલ કરીશું. બ્રાહ્મણે એ પત્ર વાંચી સંભળાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા કે રૂક્ષ્મણીજીને મારા પ્રત્યે ખૂબ અનુરાગ છે. હવે મારે એમનું હરણ કરવા માટે અને એમનો હાથ સ્વીકારવા માટે થઈ જવું જ પડશે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાના રથના હાંકનારા દારૂકને બોલાવ્યો છે. સારથી આવ્યો છે, રથ લાવ્યો છે. બ્રાહ્મણને પોતાના રથની અંદર બેસાડ્યો છે. બલરામજીને વાત કરી છે કે હું કુંડીનપુર જાઉં છું અને કુંડીનપુરના મહારાજા ભીષ્મકની પુત્રી રૂક્ષ્મણીજીનું હરણ કરવા જઈ રહ્યો છું. બલરામજીને કહે છે, તમે પાછળથી સૈન્ય લઈને આવો, મારે ઉતાવળ છે અને જો હું ત્યાં વહેલો નહીં પહોંચું તો રૂક્ષ્મણી પોતાના પ્રાણ ત્યાગ કરશે. શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણને સાથે લઈ અને કુંડીનપુર આવે છે. અહીંયા શિશુપાળના લગ્ન નક્કી થઈ ગયા હોય છે. શિશુપાળના લગ્ન સમયે સાલ્વ, જરાસંઘ, દંતવક્ર, વિદુરથ આદિ મહાન શક્તિશાળી રાજાઓ એમના લગ્નમાં સાથે આવ્યા છે. ભીષ્મક મહારાજે એ બધા જ રાજાઓનું સ્વાગત કર્યું. એ જ સમયે શ્રી કૃષ્ણ ભગવાન પણ ત્યાં આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. શિશુપાળે પોતાની મિત્ર સમાન જે સાથે આવેલા રાજાઓ હતા એ રાજાઓને બધાને કહી રાખ્યું છે કે આ કૃષ્ણ છે મારા ભાઈનો દીકરો થાય છે, પણ ખૂબ ચોરીનું કર્મ કરવામાં એ નિપુણ છે. એ મોટો ચોર છે. અહીંયા કંઈક નવીન કરવા માટે થઈને જે આવ્યો હશે, જોજો એમનું ચારે તરફથી ધ્યાન રાખજો. શિશુપાળ પોતાના ભાઈના દીકરા શ્રી કૃષ્ણને સારી રીતે જાણે છે. શિશુપાળે સારી રીતે ચેતવા છે. આ બાજુ બીજા દિવસના સમયે રૂક્ષ્મણીજી અંબિકા દેવીના મંદિરે પૂજા કરવા માટે જાય છે. કોઈને પણ ખબર ન પડે એ રીતે શ્રી કૃષ્ણ ભગવાન અંબિકા દેવીના મંદિર પ્રત્યે પહોંચે છે. આ બાજુ રૂક્ષ્મણીજી અંબિકાના મંદિરની અંદર પ્રવેશ કરે. અંબિકાની મૂર્તિ હતી, એમની આગળ હાથ જોડીને સ્તુતિ કરે છે કે હે માં, શ્રી કૃષ્ણ મારા પતિ થાય એવી તમે મારી ઉપર કૃપા કરજો. જ્યારે ખૂબ સ્તુતિ અને પ્રાર્થના કરી છે એ સમયે ગિરિજાના કંઠમાં જે માળા હતી ને માળા સ્રવી અને રૂક્ષ્મણીજીના કંઠમાં પહેરાવાઈ ગઈ છે. રૂક્ષ્મણીજી સમજ્યા કે ભગવાનનો મારી ઉપર ખૂબ અનુગ્રહ છે અને ભગવાન મને ચોક્કસ વર્ષે ગિરિજાના દર્શન કરીને જ્યાં બહાર આવે તો શ્રી કૃષ્ણ ભગવાન રથ લઈને સામેથી આવતા દેખાયા. રૂક્ષ્મણીજી પાસે ગયા. રૂક્ષ્મણીજીને હાથ લંબાયો. રૂક્ષ્મણીજીએ પોતાનો હાથ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં આપ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીજીને પોતાના રથમાં બેસાડ્યા છે. દારૂકને કીધું છે કે દારૂક હવે જેલ વેલી દ્વારકા આવે ને એવું કર. દ્વારુકે રથ ભગાડ્યો છે. આ બાજુ સૈનિકોએ સમાચાર આપ્યા છે કે શ્રી કૃષ્ણએ દ્વારકાવાસી કાળિયાએ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું છે. શિશુપાળ આદિક રાજાઓ બધા એમની પાછળ થયા છે. રૂક્મી આવ્યો છે. રૂક્મીએ કીધું છે કે અત્યારે તમારે એમની પાછળ જવાની કોઈ જરૂર નથી.
એણે મારી બહેનનું હરણ કર્યું છે, તમારી સાથે લગ્ન થાય તો જ તમારી ફરજ આવે છે કે તમારે એમની પાછળ જવું. રૂકમી એક અક્ષૌહિણી સેનાને સાથે લઈ અને કૃષ્ણની પાછળ થયા છે. આ બાજુ બલરામજી યાદવોનું સૈન્ય લઈ અને પહોંચી ગયા હતા. શિશુપાળ, જરાસંઘ, દંતવક્ર આદિકની સાથે એમનું ભયંકર યુદ્ધ થયું છે. બલરામજીએ બધાને પરાસ્ત કર્યા છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે રૂકમી યુદ્ધ કરવા માટે થઈને આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમીના તમામ અને અસ્ત્રો અને શસ્ત્રોને નષ્ટપ્રાય કર્યા. અંતે રૂકમીને દોરડાથી બાંધી એમના દાઢી મૂઠ મુંડાવી એનું અપમાન કરીને એમને છોડી દીધા છે. રૂકમીને કીધું છે કે તારો ભાઈ વધ કરવાને યોગ્ય છે, પણ તમારું અમારી સાથે લગ્ન થયું છે, માટે અમારા સંબંધી થાય અમે એને મુક્તિ પ્રદાન કરીએ છીએ. રૂકમીએ જ્યારે નીકળ્યો હતો ત્યારે મનની અંદર પ્રતિજ્ઞા કરી લીધી, જો હું રૂકમિણી મારી બેનને પાછી લઈને આવું ને તો હું મારા રાજ્યની અંદર પ્રવેશ નહીં કરું. રૂકમી પરાસ્ત થયો છે, ખૂબ શર્મિંદો થયો, પોતાના રાજ્યની અંદર ગયો નથી. એમણે એક ભોજકટ નામનું નવી નગરી વસાવી છે અને ત્યાં જ હવે નિવાસ કરીને રહેવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ત્યાર પછી સમય જતા રૂક્ષ્મણીના અને શ્રી કૃષ્ણના માધવપુરમાં લગ્ન થયા અને માધવપુરમાં લગ્ન થવાથી સમયાંતરે રૂક્ષ્મણીને ત્યાં પ્રદ્યુમ્નનો જન્મ થયો છે. પરીક્ષિત કામદેવ એ જ ભગવાનના અંશ તરીકે ભગવાનના પુત્ર રૂપે અવતરિત થયા છે. આ પ્રદ્યુમ્ન એ સાક્ષાત કામદેવ છે. ભગવાન શંકરના ક્રોધથી બળી અને ભસ્મ થયેલો કામદેવ લાગ જોતો હતો કે મારે ક્યાં જન્મ ધરવો. આજે શ્રી કૃષ્ણ ભગવાન થકી રૂક્ષ્મણીને ત્યાં પ્રદ્યુમ્ન રૂપે અવતરિત થયો છે. રૂક્ષ્મણીના ગર્ભથી પ્રદ્યુમ્નનો જન્મ થયો. આ પ્રદ્યુમ્ન 10 દિવસના થયા. એ સમયે સંબરાસુરે સૂતિકા ગૃહમાંથી જ પ્રદ્યુમ્નને ઉઠાવી અને સમુદ્રમાં ફેંકી દીધા. આ સંબરાસુર શ્રી કૃષ્ણ ભગવાનનો દ્વેષી હતો. પ્રદ્યુમ્નને લઈ જઈ અને સમુદ્રમાં ફેંકી દીધા. પ્રદ્યુમ્નને એક માછલું ગળી ગયું. માછીમારે માછલાને પકડ્યો અને માછલું સંબરાસુરનો જે રસોઈયો હતો એ રસોઈયાને આપ્યું. એમના રસોઈયાએ માછલાને ચીર્યું અને માછલાને ચીર્યું તો એમાંથી પ્રદ્યુમ્ન જીવિત નીકળ્યા. આ સંબરાસુરની એક દાસી માયાવતી હતી. આ સંબરાસુરના રસોઈયાએ બાળકને લઈ માયાવતીને આપ્યું છે. આ માયાવતી એ કામદેવની પત્ની રતિ હતી. જ્યારે કામદેવ આ પ્રદ્યુમ્ન એના હાથમાં આવ્યા, માયાવતીને એમના પ્રત્યે ખૂબ ગાઢ સ્નેહ જાગૃત થયો. માયાવતીને મનની અંદર શંકા પેઠી કે મને કોઈમાં પ્રીતિ ન થાય, કામદેવ સિવાય મને કોઈમાં રતિ નથી, આજે આટલી બધી મને આમાં પ્રીતિ કેમ થાય છે. એ જ સમયે ત્યાં નારદજી આવ્યા છે. નારદજી આવીને કીધું છે કે તમારા પતિ શંકરના શ્રાપથી ભસ્મ થઈ ગયા, એ જ આ પ્રદ્યુમ્ન રૂપે અવતરિત થયા છે. પછી તો માયાવતીએ પ્રદ્યુમ્નનું ખૂબ પાલન પોષણ કર્યું. પ્રદ્યુમ્ન યુવાન થયા. માયાવતીને એમાં પતિ બુદ્ધિ થઈ છે. માયાવતીએ પ્રદ્યુમ્નને કીધું છે બાળપણની અંદર તમને સંબરાસુર સૂતિકા ગૃહમાંથી ઉપાડી અહીંયા લાવેલા, સમુદ્રમાં નાખી દીધેલા માછલું તમને ગળી ગયું, માછલાને ચીરવામાં આવ્યું, એમાંથી તમે જીવિત નીકળ્યા અને તમારું હું પોષણ કરતી આવી છું. તમે શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર છો, રૂક્ષ્મણીના સંતાન છો, માટે આ સંબરાસુર છે તમારો શત્રુ છે. માયાવતીએ પોતાના પતિ પ્રદ્યુમ્નને મહામાયા નામની વિદ્યા ભણાવી છે. એ મહામાયા નામની વિદ્યા ભણાવવાથી પ્રદ્યુમ્ન અત્યંત શક્તિશાળી થયા છે. પ્રદ્યુમ્નજીનું અને સંબરાસુરનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં પ્રદ્યુમ્નજીએ સંબરાસુરને મારી નાખ્યા અને માયાવતીની સાથે પ્રદ્યુમ્ન પુનઃ દ્વારકાની અંદર આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીને બધાને ખૂબ આનંદ થયો કે અમારા પુત્ર અમને પુનઃ પ્રાપ્ત થયા. રૂક્ષ્મણીજી ખૂબ આનંદિત છે. સુખદેવજી મહારાજ કહે, હે પરીક્ષિત, એ શ્રી કૃષ્ણ ભગવાનનું બીજી સ્ત્રીઓની સાથે પણ લગ્ન થયું. એ અષ્ટપટરાણીઓની સાથે જે પટરાણીઓની સાથે લગ્ન થયા એ લગ્ન કથાઓ કાલ કર્મ નિવારક નામ
યજમાન પરિવારોએ પૂજ્ય વક્તા મહોદય શ્રી હવે આપણને આગળની કથાનું રસપાન કરાવશે. તો પૂજ્ય વક્તા મહોદય શ્રી સાંભળે છે. આજે સ્ત્રી ભક્તોની અંદર તો એટલી બધી ભીડ દેખાય છે, ક્યાંય સમાજ નથી. શાંતિપૂર્વક ભગવાનના ચરિત્રોને આટલી બધી સંખ્યામાં સાંભળવું, ખરેખર આ બધા શ્રોતાજનોને પહેલા વહેલા અમારે વંદન કરવા પડે એમ છે. ખૂબ મોટી સંખ્યાની અંદર દૂર દૂરથી આવે છે. ઘરના કામ વહેલા પતાવી કથામાં બેસે. સવારની કથામાં, બપોર પછીની કથામાં પૂર્ણ થાય પછી ઘરે જઈને રસોઈ કરવાની હોય, ગાયો ભેંસોને દોવાની હોય, ઘરના કામકાજ કરવાના હોય. સવારમાં વહેલા બધા કામ પતાવીને અહીંયા આવી જાય છે. ખરેખર સ્ત્રી ભક્તોને અને પુરુષ ભક્તોને, એમાં સ્ત્રી ભક્તો તો દરરોજ પુરુષ ભક્તો કરતા વિશેષ હોય છે. અહીં વ્યાસાસન ઉપરથી એ બધા જ સ્ત્રી ભક્તોને અને પુરુષ ભક્તોને વંદન કરીને વધાવીએ છીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, એ ભગવાન શ્રી કૃષ્ણના બીજા પણ ઘણા લગ્નો થયા. એ લગ્નોની કથા હું તને કહીશ. સત્રાજિત સ્વતનયામ કૃષ્ણાય કૃત કિલ્બિષ શ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું. પછી તે અપરાધના નિરાવરણ માટે થઈને તેમણે પોતે સ્યમંતક મણિ અને પોતાની કન્યા સત્યભામા હતી ને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી. સુખદેવજી મહારાજના વચનો સાંભળીને પરીક્ષિત મહારાજે પૂછ્યું કે હે ભગવાન, સત્રાજિત કિમ કરોત બ્રહ્મન કૃષ્ણસ્ય કિલ્બિષમ શ્યમંતક કુતસ્ય તસ્ય કસ્માત દત્તા સુતા હરે. પરીક્ષિત કહે છે, ભગવાન સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો એવો તે કયો અપરાધ કર્યો હતો અને તેને સ્યમંતક મણિ ક્યાંથી મળ્યો હતો અને તેણે પોતાની કન્યા ભગવાન શ્રી કૃષ્ણને કેમ અર્પણ કરી, એ કથા મને વિસ્તારપૂર્વક કહો. એ શ્યમંતક મણિની કથા સુખદેવજી મહારાજ હવે કહે છે. સત્રાજીત શ્રી કૃષ્ણ ભગવાનના કુળમાં ઉત્પન્ન થયેલા હતા. સૂર્યનારાયણને મહાન ભક્ત હતા. સૂર્ય ભગવાને પ્રસન્ન થઈ અને સ્યમંતક મણિ એને આપ્યો હતો. આ સ્યમંતક મણિ દરરોજ 8 ભાર સોનું આપતો હતો. આ મણિ જ્યાં હોય ત્યાં કોઈ દિવસ દુષ્કાળ પડે નહીં, મરકી આવે નહીં, અમંગળો થાય નહીં, સર્પો, માનસિક પીડા કે શારીરિક પીડાઓ ત્યાં સ્પર્શી શકે. શ્રી કૃષ્ણે એક દિવસ સત્રાજીતને કીધું કે તારી પાસે આ સ્યમંતક મણિ છે, મણિ રાજ્યમાં તું જમા કરી દે, ઉગ્રસેન મહારાજને આપી દે. સત્રાજીતે લોભને કારણે ભગવાનના કહેવા છતાં પણ એ સ્યમંતક મણિ ઉગ્રસેન મહારાજને આપ્યો નહીં. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન હતો. એ સ્યમંતક મણિ લઈ પોતાના કંઠની અંદર પહેરી અને શિકાર કરવા માટે ગયો. આ પ્રસેન શિકાર કરવા માટે ગયો. જંગલમાં એને એક સિંહ મળ્યો અને સિંહે ઘોડાને અને પ્રસેન બંનેને મારી નાખ્યા. કંઠમાં જે સ્યમંતક મણિ હતો એ મણિ સિંહે લઈ લીધો અને સિંહ એ મણિને લઈ અને ગુફા તરફ ગયો. જ્યાં ગુફામાં જતો તો ત્યાં જાંબવન સામે મળ્યા અને જાંબવને સિંહને મારી નાખ્યો અને સિંહ પાસેથી પેલો સ્યમંતક મણિ લઈ અને પોતાના છોકરાને રમવા માટે આપી દીધો. આ બાજુ સત્રાજીતે જ્યારે પોતાનો ભાઈ પ્રસેન જંગલમાંથી આવ્યો નહીં ત્યારે જાણ્યું કે શ્રી કૃષ્ણ ભગવાને મારી પાસે સ્યમંતક મણિ માંગ્યો હતો
મેં એને આપ્યો ને, આ સ્યમંતક મણી મારો ભાઈ કંઠમાં પહેરી અને જંગલમાં શિકાર કરવા ગયો હતો, એ શ્રી કૃષ્ણે જ મારા ભાઈને મારી નાખ્યો હોય અને સ્યમંતક મણી એમની પાસેથી લઈ લીધો હોય, આવું ખોટું આડ શ્રી કૃષ્ણ ભગવાન ઉપર નાખ્યું. લોકોની આગળ વાત કરવા લાગ્યો કે શ્રી કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યો છે, સ્યમંતક મણી મારી પાસેથી લઈ લીધો છે. ભગવાનને જ્યારે આ વાતની ખ્યાલ આવ્યો, જાણ થઈ, શ્રી કૃષ્ણ ભગવાને પોતાની ઉપર આવેલું કલંક ટાળવા માટે થઈ થોડાક માણસોને સાથે લઈ અને પ્રસન્ન જે જંગલમાં જે દિશા તરફ ગયો હતો ને, ભગવાન ત્યાં થોડાક માણસોને સાથે લઈને ગયા. જંગલની અંદર ગયા તો પ્રસેન અને ઘોડો બંને મરેલા દેખાણા. એ સિંહ દ્વારા મરી ગયેલા હતા. સિંહના પગલે પગલે ભગવાન શ્રી કૃષ્ણને સાથે રહેલા માણસો ગયા તો એક ગુફાની અંદર માર્ગ જતો હતો, એની અંદર પગલા જતા દેખાણા. શ્રી કૃષ્ણ ભગવાને સાથે આવેલા માણસોને કીધું, તમે અહીંયા રહો, હું અંદર જાઉં છું અને જોઈ આવું છું. ભગવાન શ્રી કૃષ્ણ એકલા જ ગુફાની અંદર પ્રવેશ્યા. થોડાક આગળ ચાલ્યા તો સિંહ મરેલો દેખાણો. એ સિંહને કોઈક રીછે મારી નાખેલો હોય ત્યાંથી રીછના પગલા દેખાતા હતા. ભગવાન ત્યાંથી આગળ જતા જતા થોડેક દૂર ગયા તો જાંબુવાનના પુત્રો ત્યાં રમતા હતા. એમના હાથની અંદર સ્યમંતક મણી ભગવાને જોયો. ભગવાને એ પુત્રો પાસે મણી માંગ્યો. પુત્રો રડવા લાગ્યા. જાંબુવાન એ સમયે ત્યાં આવ્યો અને જાંબુવાનનું અને ભગવાન શ્રી કૃષ્ણનું ભયંકર યુદ્ધ થયું. 28 દિવસ સુધી બંનેનું એટલું બધું ઘોર અને ભયંકર યુદ્ધ થયું. આ બાજુ 12 દિવસ સુધી દરવાજા પાસે, ગુફાના દ્વાર પાસે ઉભેલા માણસોએ પ્રતીક્ષા કરી. ભગવાન આવ્યા નહીં એટલે બધા જ માણસો દ્વારકામાં ગયા અને દ્વારકામાં જઈને કીધું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એક ગુફાની અંદર પ્રવેશાતા પાછા બહાર નીકળી શક્યા નથી, એમનું ત્યાં મરણ થયું છે. આ બાજુ વસુદેવ અને દેવકી ખૂબ દુઃખી થયા. અહીંયા 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આ જાંબુવાને રામા અવતારની અંદર ભગવાન શ્રી રામજી પાસે માગેલું કે મારા હાડકા ખૂબ મજબૂત છે, મારા હાડકાને ભાંગી શકે તેમ કોઈ છે નહીં. ભગવાને કીધું કે સમય આવે તારા હાડકાને ભાંગનાર પણ થશે. એ વરદાનને પૂર્ણ કરવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ આજે જાંબુવાનની સાથે 28 દિવસ યુદ્ધ કર્યું અને 28 દિવસના અંતે એક મુષ્ટિકાના પ્રહારથી જાંબુવાનના હાડકા ભાંગી ગયા. પોતાના હાડકા ભાંગી ગયા હોવાથી જાંબુવાનને થયું કે આ સાક્ષાત શ્રી રામ જ શ્રી કૃષ્ણ રૂપે અવતરિત થયા છે, નહીતર મારા હાડકા કોઈ ભગવાન સિવાય ભાંગી શકે તેમ નથી. જાંબુવાન અત્યંત પ્રસન્ન થયા. જાંબુવાને સ્યમંતક મણી આપ્યો અને પોતાની પુત્રી જે જાંબુવતી હતી ને, જાંબુવતી પણ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી છે. સ્યમંતક મણી અને જાંબુવતીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર આવ્યા છે. વસુદેવ દેવકીને ખૂબ આનંદ થયો. સત્રાજીતને ખ્યાલ આવ્યો કે મેં તો ખોટું ભગવાન ઉપર આડ નાખ્યું હતું. ગામના લોકો, નગરના લોકો બધા સત્રાજીતની ઠેકડી કરવા લાગ્યા, એની ટીકા કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને પોતાનો મણી એમને પાછો આપ્યો. સત્રાજીતે ભગવાન ઉપર જે ખોટું કલંક લગાડ્યું હતું એટલે માફી માંગવા માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને સત્રાજીત કહે છે કે આ મણી હું તમને અર્પણ કરું છું અને મારી પુત્રી સત્યભામા પણ તમને અર્પણ કરું છું. આવી રીતે જાંબવતી અને સત્યભામાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું પરિણય થયું છે. શ્રી કૃષ્ણ ભગવાન એક દિવસ રાજસભાની અંદર બેઠા છે. એ સમયે સમાચાર મળ્યા છે કે 5 પાંડવો અને કુંતાજી લાક્ષાગ્રહની અંદર બળી અને ભસ્મ થઈ ગયા છે. શ્રી કૃષ્ણ ભગવાન આ સમાચાર સાંભળી બલરામજીની સાથે હસ્તિનાપુર ગયા છે. એ સમયે પાછળથી સત્રાજીત પાસે જે મણી હતો ને, મણી અક્રૂર અને કૃતવર્માના બેહકાવથી સતધન્માએ લઈ લીધો. આ સતધન્વાએ સત્રાજીતને મારી નાખ્યો. સત્રાજીત મરી ગયા, પોતાના પિતા મૃત્યુ પામ્યા એટલે સત્યભામા અત્યંત શોકાતુર થઈ. સત્યભામા સીધી જ હસ્તિનાપુર પોતાના પતિ શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગઈને વાત કરી છે કે મારા પિતાનું મૃત્યુ થયું છે અને સતધન્વાએ તેમને મારી નાખ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પાછા આવ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાને સતધન્માનો વધ કર્યો છે.
અક્રૂરજી એ મણી લઈ લીધો છે અને અક્રૂરજી મણી લઈ અને દૂર પ્રદેશમાં ચાલ્યા ગયા છે. ભગવાને અક્રૂરજીને સમાચાર મોકલાવ્યા છે અને કીધું છે તમે પાછા રાજ્યમાં આવો. શ્યમંતક મણી નહીં હોવાથી રાજ્યની અંદર ખૂબ દુષ્કાળ પડે છે. જો તમે પાછા નહીં આવો તો તમારે ખૂબ કષ્ટ વેઠવું પડશે. ભગવાનના કહેવાથી શ્રી કૃષ્ણ ભગવાનની પાસે અક્રૂરજી પાછા આવ્યા છે અને મણી રાજ્યની અંદર સમર્પિત કર્યો છે. સુખદેવજી મહારાજ ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના કાલિંદી સાથે લગ્ન થયા એ કથા કહેતા કહે છે, એક વખત શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોની સંભાળ લેવા માટે થઈને ઇન્દ્રપ્રસ્થ ગયા છે. એકવાર અર્જુનની સાથે રથમાં બેસી યમુના નદીના કિનારે ગયા. યમુના નદીના કિનારા ઉપર સૂર્યદેવની પુત્રી કાલિંદી તપશ્ચર્યા કરતી હતી. આ કાલિંદી વિષ્ણુને પ્રાપ્ત કરવા માટે તેને કઠોર તપ કરતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી રથ લઈને ત્યાંથી પસાર થયા. કાલિંદીની નજર તેમના તરફ ગઈ. શ્રી કૃષ્ણ ભગવાનમાં એમની દ્રષ્ટિ સ્થિર થઈ. આ ભગવાન જ શ્રી કૃષ્ણ જ સાક્ષાત નારાયણ છે આવું એમને દર્શન થયું અને કાલિંદીએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી, તમે મારી સાથે વરો. શ્રી કૃષ્ણ ભગવાન કાલિંદીને સાથે લઈ અર્જુન સાથે લઈ અને ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા છે અને ઇન્દ્રપ્રસ્થથી દ્વારકા આવ્યા છે ને દ્વારકાની અંદર કાલિંદીની સાથે વિધિસર લગ્ન કર્યું છે. એક સમયે અવંતીના દેશના રાજા વિંદ અને અનુવિંદ એ પોતાની બહેન મિત્ર વિંદાનો સ્વયંવર રચે છે. આ સ્વયંવરની અંદર દેશ દેશાંતરથી અનેક મહારાજાઓ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એ સ્વયંવરની અંદર ગયા છે. મિત્ર વિંદા એક પછી એક રાજાઓની પાસે જઈ હાથમાં વરમાળા લઈ અને એમના ગુણ અને રૂપનું દર્શન કરતી કરતી આગળ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જુએ છે ને ભગવાન શ્રી કૃષ્ણના કંઠની અંદર વરમાળા પહેરાવે છે અને ભગવાન એ મિત્ર વિંદાની સાથે વરણ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે ત્યાર પછી ભગવાન સત્યાની સાથે લગ્ન કરે છે. કૌશલ દેશના મહારાજા નગ્નજીતની પુત્રી નાગ્નજીતી, એમનું બીજું નામ સત્યા હતું. આ નગ્નજીતે એવી એક શરત મૂકેલી હતી કે 7 સાંઢને એકી સાથે જે નાથી શકે ને એમની સાથે જ હું મારી પુત્રીને પરણાવીશ. મહાન દેશના રાજાઓ જે કોઈ શક્તિશાળી રાજાઓ હતા ને બધા જ રાજાઓ સાંઢને નાથવા માટે થઈને પ્રયાસ કરે પણ એકી સાથે કોઈ 7 સાંઢને નાથી શકે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા છે અને એકી જ સાથે 7 સાંઢને નાથ્યા છે અને નગ્નજીત મહારાજાએ પોતાની પુત્રી સત્યાનું પ્રણય ભગવાન શ્રી કૃષ્ણની સાથે કરાયું છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના ફોઈના પુત્રી ભદ્રા હતા, એ ભદ્રાની સાથે એમના લગ્ન થયા છે અને ત્યાર પછી મધ્યપ્રદેશની રાજકન્યા લક્ષ્મણાની સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બીજી અનેક સ્ત્રીઓની સાથે પણ પરણ્યા છે. એ સમયે પૃથ્વી ઉપર એક ભૌમાસુર નામનો મહાન શક્તિશાળી રાક્ષસ હતો. આ રાક્ષસે વરુણનું છત્ર માતા અદિતિના કુંડળ અને મેરુ પર્વત ઉપર રહેલું જે દેવતાઓનું મણિપર્વક નામનું સ્થાન હતું ને સ્થાન ઝૂંટવી લીધું હતું. ઇન્દ્રએ ભૌમાસુરના દુષ્કૃત્યની પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકામાં જઈને કરી. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી છે કે પ્રભુ, અમારા દેવતાઓનું સ્થાન આ ભૌમાસુરે ઝૂંટવી લીધું છે. માતા અદિતિના કુંડળ પણ એમણે લઈ લીધા છે. અનેક સુંદર સ્ત્રીઓનું અપહરણ કરીને એ પોતાના કેદખાનાની અંદર રાખે છે. 16,100 સ્ત્રીઓનું એમણે હરણ કરેલું છે. જ્યાં કોઈ નાગલોકની અંદર, દેવલોકની અંદર કે મૃત્યુલોકની અંદર જ્યાં કોઈ સુંદર સ્ત્રીને જોવે, આ ભૌમાસુર ત્યાં જાય અને સુંદર સ્ત્રીઓનું અપહરણ કરીને પોતાના રાજ્યની અંદર લાવે છે.
16,100 સ્ત્રીઓનું એને અપહરણ કર્યું છે. આ ભૌમાસુર કોઈથી જીતાય એવો નથી. હે પ્રભુ, તમે કૃપા કરો અને ભૌમાસુરનો વધ કરો. માતા આદિત્યના કુંડળ પાછા અપાવો અને અમારું મણિપર્વક નામનું જે દેવતાઓનું સ્થાનક છે, સ્થાનક પણ અમને પુનઃ પ્રાપ્ત કરાવો. ઇન્દ્રએ જ્યારે ખૂબ પ્રાર્થના કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના પ્રિય પત્ની સત્યભામાને સાથે લઈ અને ભૌમાસુરની રાજધાની પ્રાગ જ્યોતિષપુર છે ત્યાં ગયા છે. આ પ્રાગ જ્યોતિષપુર એ 6 દુર્ગોથી આવૃત થયેલો હતો. ગિરિનો દુર્ગ, એની આગળ શસ્ત્રનો દુર્ગ, એની આગળ જલ દુર્ગ, એની આગળ અગ્નિ દુર્ગ, વાયુ દુર્ગ અને મૂરપાસ દુર્ગ, આ 6 દુર્ગો હતા. આ દુર્ગોને ભેદવા બીજા અન્ય માટે અત્યંત અશક્ય હતા. આ સત્યભામાની પાસે એવી શક્તિ હતી કે જળ દુર્ગ, અગ્નિ દુર્ગ, વાયુ દુર્ગ અને મૂરપાસ દુર્ગ, સપ્તશ્ર દુર્ગ અને ગિરિ દુર્ગને એ ભેદી શકે તેમ હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને સાથે લઈને ગયા છે. એ 6 દુર્ગોને ભેદા છે અને 5 જન્ય નામનો શંખ વગાડી ભગવાન શ્રી કૃષ્ણએ ભૌમાસુરને જગાડ્યો છે. ભૌમાસુરની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ભયંકર યુદ્ધ થયું. ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા એ ભૌમાસુરના 5 મસ્તકો હતા, એ મસ્તકોને છેદી નાખ્યા. એના સેનાપતિ પીઠ હતો, એ પીઠને પણ મારી નાખ્યો અને ભૌમાસુરના તમામ પુત્રોનો પણ વધ કર્યો છે. પૃથ્વી પાસેથી વૈજયંતી માળા ભગવાન શ્રી કૃષ્ણએ પ્રાપ્ત કરી છે અને અદિતિના કુંડળો મેળવી વરુણદેવનું છત્ર અને દેવતાઓનું સ્થાનક પુનઃ પ્રાપ્ત કર્યું છે. બધી જ રાણીઓ જ્યાં હતી એ ભૌમાસુરની પાસે દેશ દેશાંતરમાંથી અપહરણિત કરાયેલી જે કન્યાઓ હતી, એ કન્યાઓએ ભગવાન શ્રી કૃષ્ણની પાસે હાથ જોડીને પ્રાર્થના કરી છે, તમે અમને ભૌમાસુર પાસેથી તો બચાવી, પણ હવે અમારો હાથ કોણ પકડશે? કારણ કે અમે અપહરણિત કરાયેલી છીએ, અમારું અપહરણ થયું છે અને લોકની અંદર જે સ્ત્રીનું અપહરણ થયું હોય એ સ્ત્રીનો કોઈ પુરુષ હાથ સ્વીકાર ન કરે. અમે બધી કલંકિત થયેલી છીએ. હે પ્રભુ, હવે તમે જ એક અમારા આધાર છો, તમે જ એક અમારું વરણ કરો. આ બધી જ સ્ત્રીઓએ એકી સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને વિચાર કર્યો, જો આ સ્ત્રીઓને હું નહીં વરું, નહીં પરણું, તો પછી આ સ્ત્રીઓ પોતાના ધર્મથી ભ્રષ્ટ થશે, જે તે પુરુષની સાથે વિહાર કરશે અને એનો ધર્મ ચૂકશે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્ત્રીઓના ધર્મને સાચવવા માટે થઈ અને 16,100 સ્ત્રીઓની સાથે એકી સાથે વરણ કર્યું છે. આ કેવળ ભગવાન કરી શકે, આમાં મનુષ્યનું કામ નથી. એક પણ ન હચવાતા હોય તો આ 16,108ને કેમ સાચવી શકે? આ તો ભગવાનનું કર્તવ્ય છે, ભગવાન સિવાય બીજા કોઈથી ન થયા. આ શ્રી કૃષ્ણ ભગવાનનું સર્વોપરીપણું અને સર્વ શક્તિનું પ્રદર્શન જો થતું હોય ને, તો આ 16,108 સ્ત્રીઓને એકી સાથે સાચવી શક્યા ને, એ જ ભગવાનની મોટામાં મોટી શક્તિ છે. રાક્ષસોનો સંહાર કરો ને તો પછીની વાત છે. 16,100 સ્ત્રીઓની સાથે ભગવાને એમની સાથે વરણ કર્યું છે. એક દિવસ શ્રી કૃષ્ણ ભગવાન દરેક પત્નીઓની સાથે આનંદપૂર્વક વિહાર કરે છે. સમય જતા શ્રી કૃષ્ણ ભગવાન થકી દરેક સ્ત્રીઓને એક સ્ત્રીને 10 પુત્ર અને એક પુત્રીઓ થઈ છે. વિચાર કરો, ભગવાન શ્રી કૃષ્ણનું કુટુંબ કેટલું બધું મોટું હશે. 16,108 સ્ત્રીઓ એને ગુણ્યા 11, જેટલો સરવાળો થાય ગણી લેજો, એટલું તો ભગવાનનું મોટું કુટુંબ હતું. એની સામે કોઈ યુદ્ધે ચડે, ખાલી ભગવાનનું કુટુંબ એક બહાર નીકળી જાય ને તો આખા ભારત વર્ષને ઘેરી વળે. એટલે દ્વારકાવાસી ભગવાન શ્રી કૃષ્ણની સામે કોઈ નહોતું થતું. આ 16,108 સ્ત્રીઓને ત્યાં 10 પુત્રો ને એક પુત્રીઓ થઈ છે. એમાંથી ભગવાન શ્રી કૃષ્ણના સંતાનોમાં રૂકમવતીની પુત્રી રોકમી સાથે અનિરુદ્ધના લગ્ન થયા છે.
પ્રદ્યુમ્ન ભગવાન સાક્ષાત કામદેવ છે. તેમના સૌંદર્ય ગુણ અને આકર્ષિત થઈને રૂક્મવતીએ સ્વયંવરની અંદર એમને વરમાળા પહેરાવી છે. રૂક્મી અત્યંત ક્રોધિત થયો, પરંતુ પોતાના બહેનનું શ્રેય કરવા માટે થઈ અને કંઈ બોલી શક્યો નથી. પ્રદ્યુમ્નના રૂક્મીની પુત્રી રૂક્મવતી સાથે લગ્ન થયા છે. આ રૂક્મીએ પોતાની પૌત્રી રોચનાના લગ્ન રૂક્મિણીની પૌત્ર જે અનિરુદ્ધ હતો એ અનિરુદ્ધની સાથે કર્યા છે. આ દરબાર જ્ઞાતિઓની અંદર પણ મોટે ભાગે મામા ફઈની અંદર પરસ્પર સંબંધો બંધાતા હોય છે. એમાં અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના સમયની અંદર પણ એવું જ હતું. રૂક્ષ્મણીના ભાઈ રૂક્મી એની પુત્રી અને રૂક્ષ્મણીના પુત્ર, એ રીતે ક્રમશઃ ત્રણ પેઢી સુધી મામા ફઈના ત્યાં લગ્ન થયા છે. એ અનિરુદ્ધના ઉષાની સાથે લગ્ન થવાના છે. સુખદેવજી મહારાજ કહે છે કે મહાત્મા બલિનો સૌથી મોટો પુત્ર બાણાસુર મહાન શિવ ભક્ત હતો. એ પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ હતો. એક વખત આ બાણાસુરની પુત્રી જે ઉષા હતી એ ઉષાને સ્વપ્ન થયું અને સ્વપ્નની અંદર જ પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધની સાથે એમનો સંગમ થયો. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ, એ અનિરુદ્ધનું સ્વપ્નની અંદર બાણાસુરની પુત્રીને ઉષાની સાથે મિલન થયું. આ ઉષાએ બાણાસુરના મંત્રી એમની જે પુત્રી ચિત્રલેખા હતી એને વાત કરી કે મને સ્વપ્નની અંદર એક પુરુષની સાથે સમાગમ થયો અને પુરુષ અત્યંત સુંદર હતો, પરંતુ એ પુરુષ કોણ છે હું જાણતી નથી. સ્વપ્નની અંદર જ મારે એમની સાથે મિલન થયું છે. આ બાણાસુરના મંત્રીની પુત્રી જે ચિત્રલેખા હતી ને, એ ચિત્ર દોરવામાં ખૂબ કુશળ હતી. એમણે અનેક પુરુષોના ચિત્ર દોર્યા અને ચિત્ર દોરીને કીધું છે કે આ પુરુષ તારી સાથે સ્વપ્ન અવસ્થાની અંદર આવેલ. એક પછી એક ચિત્ર દોરતી જાય, બતાવતી જાય. એમાં એણે અનિરુદ્ધનું ચિત્ર દોર્યું. ઉષાએ કીધું કે આ પુરુષ છે ને, એ મારી સાથે સ્વપ્નની અંદર આવ્યો હતો અને સ્વપ્નમાં જ મારે એમની સાથે સંગ થયો છે. આ ચિત્રલેખા નામની જે મંત્રીની પુત્રી હતી ને, યોગીની હતી, રાત્રિના સમયે જ આકાશ માર્ગે દ્વારકામાં ગઈ અને દ્વારકાની અંદર જઈ અનિરુદ્ધને ઉપાડી અને શોણિતપુરની અંદર લાવી. આ બાજુ ચાતુર્માસ પૂર્ણ થઈ ગયો છતાં અનિરુદ્ધનો ક્યાંય પતો લાગ્યો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન, બલરામજી બધા શોધખોળ કરે, અનિરુદ્ધ ક્યાંય મળે નહીં. એક દિવસ નારદજીએ આવીને કીધું છે કે ચિત્રલેખા નિંદ્રાધીન અવસ્થાની અંદર જ અનિરુદ્ધને ઉપાડીને શોણિતપુર લઈ ગઈ છે. બાણાસુરે તેમને નાગપાસથી બાંધી અને પોતાના રાજ્યની અંદર રાખ્યો છે. આ બાણાસુર ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ભગવાન શિવે એમને 1000 હાથ આપ્યા હતા. આ બાણાસુરને 1000 હાથ હતા. એ પ્રહલાદના વંશની અંદર ઉત્પન્ન થયો હતો. આ બાણાસુરે અનિરુદ્ધને બાંધી રાખેલો છે, આવું ભગવાન શ્રી કૃષ્ણએ નારદજી પાસેથી સાંભળ્યું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બલરામને લઈ, યાદવોની સેનાને લઈ અને શોણિતપુર પર આક્રમણ કર્યું. બાણાસુરની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર બાણાસુરનું રક્ષણ કરવા માટે થઈને ભગવાન શંકર અને કાર્તિકેય પણ યુદ્ધ કરવા માટે આવ્યા. કારણ કે બાણાસુર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. પોતાના ભક્ત ઉપર આપત્તિ આવી છે એટલે શંકર ભગવાન અને કાર્તિકેય બંને યુદ્ધમાં બાણાસુરની સાથે જોડાયા છે. શ્રી કૃષ્ણ ભગવાનનું શંકરની સાથે અને પ્રદ્યુમ્નનું કાર્તિકેયની સાથે ભયંકર યુદ્ધ થયું. ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર પરસ્પર એવા અસ્ત્રો અને શસ્ત્રો ફેંકે છે, એક પણ પરાસ્ત થતા નથી. અંતે ભગવાન શ્રી કૃષ્ણએ લાગ જોઈ અને જૃંભણાસ્ત્ર નામનું એક અસ્ત્ર ફેંક્યું. એ અસ્ત્ર ફેંકવાથી ભગવાન શંકરને બગાસા ઉપર બગાસા આવવા લાગ્યા. ભગવાન શંકરને બગાસા ઉપર બગાસા આવવા લાગ્યા. આ બાજુ કાર્તિક સ્વામીને પ્રદ્યુમ્નજીએ મૂર્છિત કરી દીધા. સેનાપતિને મારી નાખ્યો. બાણાસુરની સામે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધે ચડ્યા અને બાણાસુરના 1000 હાથ હતા, એમાંથી 996 હાથ કાપી નાખ્યા.
ભગવાન શંકરે ભગવાન શ્રી કૃષ્ણને સ્તુતિ કરી છે, હાથ જોડીને કીધું છે, બાણાસુર મારો ભક્ત છે, તમે એને મૃત્યુ કરતા નહીં, તમે એને મરણની સજા આપતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બાણાસુરને તો હું પણ મારી શકું તેમ નથી, કારણ કે મેં પ્રહલાદજીને વચન આપેલું છે કે તારા વંશની અંદર જે કોઈ થશે ને એને હું મારીશ નહીં. હું એના 4 હાથ એમને એમ રાખીશ. બાણાસુરે ભગવાનની સ્તુતિ કરી છે. શ્રી કૃષ્ણ ભગવાનને કીધું છે કે મને ક્ષમા આપો. ભગવાન શ્રી કૃષ્ણએ એમ ક્ષમા આપી છે, અભય પદ આપ્યું છે. અંતે બાણાસુરે પોતાની પુત્રી ઉષા હતી એ ઉષાના અનિરુદ્ધની સાથે લગ્ન કરાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધને લઈ અને દ્વારકાની અંદર આવ્યા છે. એક દિવસ દ્વારકાની અંદર સામ, પ્રદ્યુમ્ન, ચારુ, ભાનુ આદિ યાદવ કુમારો ઉપવનની અંદર ફરી રહ્યા છે. એ ઉપવનની અંદર એક કૂવો હતો. એ કૂવા પાસે ફરતા ફરતા ગયા. આ ભગવાન શ્રી કૃષ્ણના બાળકો બધા યુવાન થયેલા છે. ફરતા ફરતા કૂવા પાસે ગયા તો કૂવાની અંદર એક કાચંડો જોવામાં આવ્યો. આ પ્રદ્યુમ્નજીએ, સાંબે, ચારુભાનુ આદિ બધા રાજકુમારોએ કાચંડાને કાઢવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ કાચંડો કોઈ રીતે નીકળે નહીં. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કેવળ હાથના સ્પર્શથી કાચંડાને બહાર કાઢી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો ને તરત જ એ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયો. એ કાચંડો ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા નૃગ રાજા હતા. એ પૂર્વ જન્મની અંદર ખૂબ દાનવીર હતા. એ ખૂબ ગાયોનું દાન કરતા હતા. એક વખત ગાયોનું દાન કરતા હતા એ સમયે એક બ્રાહ્મણની ગાય એ રાજાની ગૌશાળાની અંદર આવી ગઈ અને ગાયોનું દાન કરતા કરતા બ્રાહ્મણની ગાયનું પણ દાન આપી દીધું. પેલા બ્રાહ્મણે આવી અને નૃગ રાજાને કીધું છે કે મારી ગાય તમારા ગાયો ભેગી ભળી ગઈ છે, તમે એનું દાન બીજા બ્રાહ્મણને આપી દીધું. હવે બીજા બ્રાહ્મણને દાન અપાઈ ગયું, એની પાસેથી ગાય પ્રાપ્ત કરવી પાછી એ પણ દોષરૂપ ગણાય. અને પેલા બ્રાહ્મણે કહે છે કે મારી જ ગાય મારે જોઈએ, મારી બીજી એક પણ ગાય ન જોઈએ. બંને બ્રાહ્મણોએ નૃગ રાજાને શ્રાપ આપ્યો છે. અંતે યમલોકની અંદર ગયા છે. યમ કહે છે કે પેલા તમારે પાપ ભોગવવું છે કે પુણ્ય ભોગવવું છે? નૃગ રાજાએ કીધું છે કે પેલા મારે પાપ ભોગવવું છે ને પછી પુણ્ય. આવી રીતે જ્યાં કીધું એ જ સમયે એ નૃગ રાજા કાચિંડો થયા છે, કુવાની અંદર પડ્યા છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શથી એ નૃગ રાજાની મુક્તિ થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમને મુક્તિ પ્રદાન કરી છે. આ બાજુ આ કથા કહી અને ભગવાન શ્રી કૃષ્ણ બધા જ પુત્રોને સમજાવે છે કે ક્યારેય પણ આપણે બ્રાહ્મણોનો દ્રોહ કરવો નહીં. જો બ્રાહ્મણોનો આપણાથી દ્રોહ થઈ જાય, એમનું ધન લઈ જવાય, એમનું દ્રવ્ય આપણાથી વાપરી દેવાય તો આપણને એનો ખૂબ અપરાધ લાગે છે. માટે જે તે પ્રકારે બ્રાહ્મણોનું રક્ષણ થાય, એમની સેવા, પૂજા અને પરિચર્યા થાય ને એવી જ રીતે આપણે વર્તવું. એવી રીતે બ્રાહ્મણોની પૂજા અને બ્રાહ્મણોનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુત્રોને સમજાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસ બલરામજી વ્રજમાં નંદબાવા અને યશોદાજીને અને બધા જ ગોપ ગોપીઓને મળવા માટે થઈને ગોકુલની અંદર ગયા છે. પરસ્પર એકબીજાએ સમાચાર પૂછ્યા છે. ગોપીઓ અને નંદ બાબા અને યશોદાજી ખૂબ રાજી થયા છે. બલરામજી આવ્યા. બલરામજીનો હાથ પકડી બધી જ ગોપીઓ પૂછે છે કે અમારા પ્રિયતમ, અમારા આધાર શ્રી કૃષ્ણ શું કરે છે? બલરામજીએ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો આપ્યો છે. ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની વાત સાંભળીને ખૂબ આનંદિત થઈ છે. વારુણીનું પાન બલરામજીએ કર્યું છે અને ગોપીઓની સાથે રાસ ક્રીડા કરવાના હેતુથી યમુનાના કિનારે આવ્યા છે. યમુનાના કિનારે ગોપીઓની સાથે વિહાર કરે છે, રમે છે. એ જ સમયે બલરામજીના મનની અંદર એવો સંકલ્પ થયો છે કે હું ગોપીઓની સાથે જળ ક્રીડા કરું. યમુનાજી થોડે દૂર હતા. યમુનાજીને હાથના ઈશારાથી બલરામજીએ બોલાવ્યા છે કે તમે અહીંયા મારી પાસે આવો. નદી કોઈ દિવસ બોલાવાથી પાસે આવે?
બલરામજીએ કીધું છે તમે અહીંયા આવો. યમુનાજી આવ્યા નહીં. બલરામજીને ક્રોધ ચડ્યો. પોતાની પાસે હળ મુશળ હતું, એ હળથી યમુનાજીને ખેંચ્યા છે અને ખેંચીને યમુનાજીને પાસે બોલાવ્યા છે. જળમાં વિહાર કર્યો. 2 માસ સુધી વ્રજની અંદર નિવાસ કર્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, નંદ વ્રજમ ગતે રામે કરુણા પ્રતિનૃપ વાસુદેવો અહમ ઇત્યધો દતમ દૂતમ કૃષ્ણાય પ્રાહિણોત. બલરામજી જ્યારે વ્રજમાં ગયા હતા એ સમયે પાછળથી સુખદેવજી મહારાજ કહે છે કે કુરુ દેશની અંદર અજ્ઞાની રાજા પૌંડ્રક થયો. આ પૌંડ્રક નો વેશ ભગવાન શ્રી કૃષ્ણના જેવો જ હતો. એ લોકોને એવું કહેતો હતો કે હું જ સ્વયં વાસુદેવ છું, હું જ સાક્ષાત ભગવાન છું. એ પૌંડ્રક અત્યંત ઘમંડી હતો અને એ પૌંડ્રકે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાની અંદર એક દૂત દ્વારા સંદેશો મોકલાયો કે તું તો મિથ્યા છો, મિથ્યા વાસુદેવ થઈને ફરે છે. સાચો વાસુદેવ અને સાચો નારાયણ તો હું છું. એ પૌંડ્રકનો મોકલેલો દૂત ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યો છે. પૌંડ્રકના સમાચાર આપ્યા, ન કહેવાના શબ્દો શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ એ દૂતનો વધ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પૌંડ્રકનો વધ કરવા માટે થઈને કુરુ દેશની અંદર આવ્યા છે. એ કુરુ દેશના અંદર આવી અને ભગવાન શ્રી કૃષ્ણએ મિથ્યા વાસુદેવનો સંહાર કર્યો. એ પૌંડ્રકનો વધ થયો. એ જ સમયે પૌંડ્રકનો મિત્ર કાશી રાજા હતો. એ કાશી રાજા ભગવાન શ્રી કૃષ્ણની સામે યુદ્ધ કરવા માટે આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ કાશીરાજનો પણ વધ કર્યો. કાશીરાજ મરણને પામ્યા એટલે એમનો પુત્ર સુદક્ષિણ હતો. એ સુદક્ષિણ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે થઈને ભગવાનની સામે યુદ્ધ કરવા આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ એમનો પદ વધ કર્યો. સુદર્શન ચક્ર દ્વારા એમનો સંહાર કરી અને ત્યાર પછી પુનઃ કાશીનો સર્વ રીતે નાશ કરી અને દ્વારકાની અંદર આવ્યા છે. આ બાજુ એક દિવસ દ્વિવિધ નામનો વાનર ભૌમાસુર પોતાનો મિત્ર મરાયો છે, એ પરાસ્ત થયો છે. આવા સમાચાર સાંભળીને એ પોતાના મિત્રનો બદલો લેવા માટે થઈને શ્રી કૃષ્ણ ભગવાનનો વધ કરવા માટે થઈને આવે છે. એ દ્વિવિધ નામના વાનરની અંદર 10,000 હાથીઓનું બળ છે. બલરામજી રેવતાચળ પર્વતની નજીકમાં પોતાના મિત્રોની સાથે વિહાર કરી રહ્યા છે. એ જ સમયે દ્વિવિધ નામનો વાનર ત્યાં આવ્યો છે. બલરામજીની સાથે રહેલી સ્ત્રીઓને પોતાના મિત્રોને લઈ અને પેલો દ્વિવિધ નામનો વાનર ભાગવા લાગ્યો. એમને ખૂબ પરેશાન કરવા લાગ્યો. બલરામને અત્યંત ક્રોધ ચડ્યો. હળ મુસળના પ્રહારથી બલરામજીએ દ્વિવિધ નામના વાનરનો વધ કર્યો છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિતને જાંબવતીનો પુત્ર જે સાંબ હતો એ સાંબ એ નારદજીના સમાચાર સાંભળીને છતાં પણ દુર્યોધન ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. અંતે બલરામજીને ખૂબ ક્રોધ ચડ્યો. બલરામજી હળ મુશળથી આખી હસ્તિનાપુરને જમીનમાંથી ઊંચી કરી. દુર્યોધન કાંપવા લાગ્યો. બધા હસ્તિનાપુર વાસીઓ દુર્યોધનને કહે છે કે તું આ બલરામજીની સામે થમા, એની માફી માંગ, તારી પુત્રી લક્ષ્મણા સામની સાથે પરણાવ તો આપણે રહેશું, નહીતર આખી હસ્તિનાપુરને ઊંધી કરી દેશે. બલરામજી હળથી આખી હસ્તિનાપુરને જ્યાં થોડીક ઊંચી કરી, બધાએ ત્રાહિમામ પોકારી ગયા. દુર્યોધને આવી બલરામજીની માફી માંગી. બલરામજીને કહે છે કે અમને ક્ષમા કરો, અમે તમને બરાબર પારખી શક્યા નહીં. અમારી પુત્રી લક્ષ્મણા શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર સામની સાથે પરણાવીએ છીએ. આજે પણ હસ્તિનાપુર દક્ષિણ ભાગની અંદર થોડું ગંગાજીના તરફ ઊંચું દેખાય છે. એ બલરામજીનું એક પરાક્રમ છે. એ સામના લક્ષ્મણાની સાથે લગ્ન થયા. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનના દરેક પુત્રોના લગ્નની કથાઓ પણ સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, એક વખત નારદજીના મનની અંદર એવો વિચાર થયો કે ભગવાન શ્રી કૃષ્ણ 16,108 સ્ત્રીઓને પરણ્યા છે. એ 16,108 મહેલોની અંદર પોતપોતાના મહેલોમાં રાણીઓ નિવાસ કરીને રહે છે.
ભગવાન આટલી બધી સ્ત્રીઓની સાથે કઈ રીતે રહી શકતા હશે? એ બધી જ સ્ત્રીઓને કેવી રીતે સંતોષ પમાડી શકતા હશે? એ ભગવાનની દિનચર્યા જોવાની નારદજીને ખૂબ ઈચ્છા થઈ. નારદજી એકવાર દ્વારકાની અંદર આવ્યા છે. દ્વારકાની અંદર 16,108 મહેલો છે. એક એક મહેલની અંદર એક એક રાણી નિવાસ કરીને રહે છે. નારદજી જ્યાં આવ્યા, એક મહેલની અંદર પ્રવેશ કર્યો તો ભગવાન શ્રી કૃષ્ણ નાના નાના પોતાના બાળકોને રમાડી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને નારદજીનું સ્વાગત કર્યું. આવો આવો નારદજી, જુઓ અમારા બાળકો કેવા રમે છે. નારદજી ભગવાન શ્રી કૃષ્ણ બાળકોને રમાડતા હતા જોઈને ખૂબ આનંદિત થયા. ભગવાન કહે છે કે નારદજી, અમારી ઘણી રાણીઓ છે, એ બધાની પણ ખબર અંતર પૂછજો. અહીંયા ને અહીંયા રહેશો તો બધા રાણીઓને ક્યારે મળાશે? નારદજી ત્યાંથી આગળ ચાલ્યા, બીજા મહેલની અંદર ગયા તો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીની સાથે હિંડોળે હિચકતા હતા. નારદજીને મનની અંદર વિચાર થયો, આ છોકરાને રમાડતા હતા, હજી ત્યાંથી અહીંયા આવું છું તો અહીંયા ભગવાન રૂક્ષ્મણીની સાથે હિંચકે છે. નારદજીએ ત્યાં પણ સ્વાગત કર્યું. આવો મહારાજ, આવો. સ્વાગત પૂજન કરીને કહે છે ઘણી રાણીઓ છે, મળી આવજો બધાય. નારદજી ત્યાંથી ત્રીજા મહેલે સત્યભામાના મહેલની અંદર ગયા. ત્યાં જોયું તો ભગવાન સત્યભામાની સાથે ચોસંટ ખેલતા હતા. નારદજીનું સ્વાગત કર્યું. ભગવાનની આ લીલા જોઈને નારદજી એટલા બધા આશ્ચર્ય મુગ્ધ થયા. આ રીતે ફરતા ફરતા એક એક મહેલની અંદર જાય છે. કોઈક જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોને દાન આપે છે, કોઈક જગ્યાએ સુંદર મજાના વસ્ત્રો અલંકારો પહેરીને પોતાની રાણીની સાથે હસી મજાક કરે છે, કોઈક જગ્યાએ બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા હોય છે. એક એક મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણની વિભિન્ન ચેષ્ટાઓનું દર્શન થયું. નારદજીના મનની અંદર થયું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ એ આના સિવાય બીજું આવું કોઈ ચરિત્ર કરી ન શકે. સ્વયં નારાયણના અનુભવ આજે નારદજીને થયો છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને પોતાનું શક્તિ, પોતાની સામર્થ્ય અને પોતાના ઐશ્વર્યનું દર્શન કરાવ્યું છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન એક દિવસ પોતાની રાજસભાની અંદર બેઠા છે, સુધર્મ સભામાં બેઠા છે. મંત્રીઓ પરસ્પર ચર્ચા કરી રહ્યા છે બલરામજીની સાથે. કઈ રીતે દેશનું અને પ્રજાનું હિત થાય એવી મંત્રણાઓ ચાલે છે. એ જ સમયે જરાસંઘનો જે રાજાઓને કેદ કર્યા હતા એ 20,800 રાજાઓનો દૂત બની અને એક માણસ આવ્યો છે. રાજસભાની અંદર આવીને ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામજીને પ્રણામ કર્યા છે. વંદન કરીને કહે છે કે જરાસંઘે અનેક રાજાઓને બંદી બનાવ્યા છે. એ રાજાઓ મુક્તિની આપની પાસે પ્રાર્થના કરે છે. હે શ્રી કૃષ્ણ, તમે ખૂબ સમર્થ અને શક્તિશાળી છો. તમારા સિવાય રાજાને કોઈ મુક્ત કરી શકે તેમ નથી. આ દૂત જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે ને એ જ સમયે હસ્તિનાપુરથી મોકલાયેલો રાજા યુધિષ્ઠિરનો એક દૂત આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થની અંદર રાજા યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવાના છે. એ યજ્ઞના સમાચાર લઈને એક દૂત આવે છે. દૂતે સમાચાર આપ્યા છે કે યુધિષ્ઠિર મહારાજ તમને રાજસુ યજ્ઞની અંદર નિમંત્રણ આપે છે. આ બંને દૂતો જ્યારે સાથે આવ્યા, ભગવાને વિચાર કર્યો કે સર્વપ્રથમ કોનું કાર્ય સિદ્ધ કરવા માટે જવું. ઉદ્ધવજીને બોલાવ્યા છે. ઉદ્ધવજીને બોલાવીને કીધું છે એક દૂત રાજાનો સંદેશો લઈને આવ્યો છે, એ મુક્તિની અપેક્ષા રાખે છે, ને એક દૂત ઇન્દ્રપ્રસ્થથી રાજસુ યજ્ઞનું આમંત્રણ લઈને આવ્યો છે. સર્વપ્રથમ આપણે ક્યાં જવું જોઈએ? ઉદ્ધવજી ખૂબ બુદ્ધિમાન છે, એમની દૂરદ્રષ્ટિ પહોંચે છે. ઉદ્ધવજીએ કીધું છે કે ભગવાન, આપણે સર્વપ્રથમ યુધિષ્ઠિર મહારાજના રાજસુ યજ્ઞની અંદર જઈએ. યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞ કરી રહ્યા છે અને રાજસુ યજ્ઞ કરવો હોય એમણે તમામ પ્રદેશોના રાજાને જીતવા પડે.
અને એ રાજાઓને જીતવા માટે થઈને જવું પડે. એ સમયે આપણે જરાસંઘને પણ જીતી લેશું અને જરાસંઘે જેટલા કેદ કર્યા છે ને રાજાઓને બધાને આપણે મુક્તિ પણ પ્રદાન કરીશું. ઉદ્ધવજીની સલાહ લઈને ભગવાન શ્રી કૃષ્ણ રાજસુ યજ્ઞ કરવા માટે થઈ અને ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે. આ બાજુ યુધિષ્ઠિર મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વાગત કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર આદિક પાંચે પાંડવોને બેસાડીને કીધું છે રાજસુ યજ્ઞ કરવો હોય તો બધી જ સામગ્રીઓને આપણે એકત્રિત કરવી જોઈએ. ચારે દિશાઓના રાજાઓને તમારે જીતવા પડશે અને ચારે દિશાઓમાં જઈને રાજાઓને જીતી અને પુષ્કળ ધન એકત્રિત કરવું પડશે. તો જ આપણે રાજસુ યજ્ઞને યથાર્થ રીતે સંપાદિત કરી શકીશું. શ્રી કૃષ્ણ ભગવાનના માર્ગદર્શન મુજબ યુધિષ્ઠિર મહારાજે પોતાના ચારે ભાઈઓને ચારે દિશાની અંદર મોકલા છે. સહદેવને દક્ષિણ દિશાની અંદર, નકુલને પશ્ચિમ દિશામાં, અર્જુનને ઉત્તર દિશામાં અને ભીમને પૂર્વ દિશાની અંદર મોકલા છે. આ ચારે ભાઈઓએ ચારે દિશાઓની અંદર જઈ તે દિશાઓના રાજાઓને જીતીને પુષ્કળ ધન એકત્રિત કરીને લાવ્યા છે. ચારે દિશાઓમાંથી પાછા આવ્યા. ચારે ભાઈઓએ કીધું છે બધા જ રાજાઓ જીતાણા છે પણ એક જરાસંઘ જીતાણો નથી. એ જરાસંઘ ખૂબ શક્તિશાળી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે જરાસંઘને યુદ્ધની અંદર જીતવો તો ખૂબ કઠિન છે. મેં પણ એમની સાથે 17 વખત યુદ્ધ કર્યું છે છતાં પણ એ મારાથી પણ જીતાણો નથી. માટે જરાસંઘ યુદ્ધમાં તો નહીં જીતાય પણ એ બ્રાહ્મણ ભક્ત છે અને એમની સાથે જો બ્રાહ્મણના રૂપની અંદર જઈશું અને દ્વંદ્વ યુદ્ધની માગણી કરશું ને તો દ્વંદ્વ યુદ્ધની અંદર એ પરાસ્ત કરવો ખૂબ સહેલો છે. અંતે શ્રી કૃષ્ણ ભગવાને નિર્ણય કર્યો છે. ભીમ અને અર્જુનને કીધું છે કે આપણે ત્રણેય જણા એ જરાસંઘની રાજધાની જે ગિરિવ્રજ છે ત્યાં જઈએ અને ગિરિવ્રજની અંદર જઈ બ્રાહ્મણના વેશની અંદર જઈ અને એમની પાસે ભિક્ષાની યાચના કરી. એ જરાસંઘ આપણે જ્યારે માગવાનું કહે ત્યારે આપણેમાંથી ત્રણમાંથી કોઈ પણ એમની સાથે દ્વંદ્વ યુદ્ધની માગણી કરવી. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન, ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંઘની રાજધાની ગિરિવ્રજની અંદર ગયા છે. ગિરિવ્રજની અંદર જઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણના વેશની અંદર એમની પાસે યાચના કરી છે. જરાસંઘે કીધું છે કે માગો, તમે જે માગશો ને તે આપીશ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અમે ત્રણેય બ્રાહ્મણો છીએ અને અમે તારી સાથે દ્વંદ્વ યુદ્ધની માગણી કરીએ છીએ. અમારા ત્રણમાંથી કોઈ પણ તું એકની નિયુક્તિ કરી લે. દ્વંદ્વ યુદ્ધની જે આ માગણી કરી, જરાસંઘ પારખી ગયો કે ક્ષત્રિય સિવાય કોઈ દ્વંદ્વ યુદ્ધ માગી ન શકે. બ્રાહ્મણ કોઈ દિવસ ક્ષત્રિયની સાથે યુદ્ધની યાચના ન કરે. જરાસંઘ કહે છે તમે બ્રાહ્મણના રૂપની અંદર આવ્યા છો અને મારી સાથે માગણી કરી છે એટલે હું તમારી સાથે ચોક્કસ દ્વંદ્વ યુદ્ધ કરીશ, પણ તમે તમારી સાચી ઓળખાણ આપો, તમે કોણ છો? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું તો નંદ નંદન શ્રી કૃષ્ણ છું. આ કદાવર શરીરવાળો કુંતીનો પુત્ર ભીમ છે અને આ ગાંડીવધારી અર્જુન છે. અમારા ત્રણમાંથી એકની માગણી કરી લે, અમે તારી સાથે દ્વંદ્વ યુદ્ધની ઈચ્છા રાખીએ છીએ. જરાસંઘ કહે છે શ્રી કૃષ્ણ તું મારી સાથે 17 વખત પરાસ્ત થયો છું, તારી સાથે તો મારે યુદ્ધ કરવું જ નથી. આ અર્જુન છે એ તો મારી આગળ એક પુત્ર સમાન કહેવાય, માટે અર્જુનની સાથે પણ હું યુદ્ધ નહીં કરું. આ ભીમ શરીરની અંદર ખૂબ કદાવર છે અને મારી સાથે યુદ્ધમાં લાયક છે, માટે હું ભીમની સાથે દ્વંદ્વ યુદ્ધની ઈચ્છા રાખું છું. આ જરાસંઘના પૂર્વ જન્મની કથા એવી છે કે કાશીની બે રાજકુમારી હતી. એ કાશીની બે રાજકુમારીના બૃહદ્રથની સાથે લગ્ન થયા. આ બૃહદ્રથ જરાસંઘના પિતા છે. આ બૃહદ્રથને પેલા એક પણ સંતાન નહોતું. એમની વૃદ્ધાવસ્થા થવા લાગી છતાં પણ એક સંતાન થયું નહીં. બબ્બે પત્નીઓ છે. એક દિવસ આ બૃહદ્રથ મહારાજ સંતાનની ઈચ્છાથી જંગલની અંદર જાય છે. એમાં એમને ગૌતમ વંશના એક ચંદ કૌશલ નામના ઋષિ મળે છે. આ ચંડ કૌશલ નામના ઋષિ પાસે પ્રાર્થના કરે છે. ઋષિ એમની ઉપર રાજી થયા. ઋષિએ એક ફળ આપ્યું છે.
આ બૃહદ્રથના કાશીની બે કન્યાઓ સાથે લગ્ન થયા ત્યારે કાશી મહારાજે કીધું તું મારી બંને પુત્રીઓની સાથે સમાન પ્રેમ કરને તો જ હું તને આ મારી બંને કન્યાઓ પરણાવું. બૃહદ્રથ મહારાજે વચન આપેલું કે હું તમારી બંને પુત્રીની સાથે સમાન રીતે પ્રેમ કરીશ. આ ચંડકૌશલ નામના ઋષિએ જ્યારે ફળ આપ્યું એ બંનેની સાથે સમાન પ્રેમ રાખવાનો હતો એમણે, એટલે ફળના બે ભાગ કર્યા અને અડધું અડધું ફળ બંનેને રાણીઓને આપ્યું. સમય જતા એ બંને રાણીઓને પુત્ર થયા, પણ એ પુત્ર અડધા અડધા થયા. મસ્તકથી પગ સુધી બે ભાગની અંદર પુત્રો જન્મા. મૃતપ્રાય અવસ્થાની અંદર આ પુત્રો જન્મા. બંને રાણીઓ રુદન કરવા લાગી. આ માંસના લોચાને હવે સાચવીને શું કરવું? સૈનિકોને આપ્યા છે. સૈનિકો એ જંગલની અંદર એમને ફેંકી દીધા. એ જ સમયે જંગલની અંદર એક જરા નામની રાક્ષસી હતી, ત્યાંથી પસાર થઈ માંસના બે ટુકડા એના નજરમાં આવ્યા. એ બંને માંસના ટુકડાને હાથમાં લીધા અને બંનેને જ્યાં ભેગા કર્યા ને એ જ સમયે એની અંદર જીવ આવ્યો અને એ બાળક રુદન કરવા લાગ્યો. એ રુદન કરવા લાગ્યો. પેલી જરા નામની રાક્ષસી ભયભીત થઈ અને બાળકનો ઘા કરીને ત્યાંથી ચાલી ગઈ. આ બાજુ રાજ્યની અંદર બંને રાણીઓના સ્તનની અંદર દૂધ આવ્યું. રાણીની સ્તનમાં દૂધ આવ્યું. રાજાને થયું કે કંઈક આમાં નવીન હોવું જોઈએ. રાજાએ પોતાના સૈનિકોને મોકલા. જંગલની અંદર ગયા તો બાળક જીવિત થઈ ગયેલું હતું. બાળકને લાવ્યા અને એનું નામ જરાસંઘ પાડવામાં આવ્યું. જરાએ એ બંને ટુકડાઓનો સંગ કર્યો તો માટે એનું નામ જરાસંઘ પડ્યું. આ ખૂબ જ શક્તિશાળી રાજા, એમને કોઈ મારી શકે તેમ નહોતું. ભીમનું એમની સાથે દ્વંદ્વ યુદ્ધ થયું. 27 દિવસ સુધી ભીમે એમની સાથે ભયંકર યુદ્ધ કર્યું. છતાં પણ જરાસંઘ એમનાથી પરાસ્ત થતો નથી. ભીમના શરીરના હવે એક એક હાડકા દુખવા લાગ્યા છે. ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાનને કહે છે કે પ્રભુ તમે આમાં કંઈક ઉકેલ બતાવો. આ જરાસંઘ જીતાય એવો નથી. 27મા દિવસની રાત્રિએ ભીમને કીધું છે કે કાલે તું જ્યારે યુદ્ધ કરવા માટે જા ત્યારે મારી સામે દ્રષ્ટિ માંડી અને યુદ્ધ કરજે. 28મા દિવસે ભગવાન સામે દ્રષ્ટિ માંડી, દ્રષ્ટિ સ્થિર કરી અને ભીમ જરાસંઘની સામે યુદ્ધ કરે છે. ઘણો સમય સુધી યુદ્ધ કર્યું. દ્રષ્ટિ વારે વારે ભીમ ભગવાનની સામે કરે છે. સમય જોતા એકવાર ભગવાને હાથની અંદર એક સળી લીધી છે અને સળીના બે ટુકડા કર્યા. ભીમ સમજી ગયો કે જરાસંઘને એમના બે ભાગ કરીશ ને તો જ મૃત્યુને પામશે. લાગ જોઈ ભીમે જરાસંઘને પૃથ્વી ઉપર પછાડ્યો છે. એક પગ ઉપર પોતાનો પગ રાખી બીજા પગને હાથથી ખેંચ્યો છે. જરાસંઘના બે કટકા થયા. બંને દિશાઓની અંદર એમને ફેંકી દીધા છે. બંને દિશાઓની અંદર ફેંકાય કટકા ફરીવાર જોઈન્ટ થઈ ગયા. જરાસંઘ ફરીવાર સજીવન થયો, યુદ્ધ કરવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સામે ભીમ દ્રષ્ટિ માંડીને યુદ્ધ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ બીજી સીડી લીધી, બે ભાગ કર્યા અને બંને સળીના ટુકડાઓને વિરુદ્ધ દિશાની અંદર ફેંકા. ભીમે આ બાજુ જરાસંઘને ફરીવાર પછાડ્યો. એક પગ ઉપર પોતાનો પગ મૂકી જરાસંઘના બીજા પગને હાથથી ખેંચો અને બંને ટુકડાઓને વિરુદ્ધ દિશાની અંદર ફેંકા. જરાસંઘનો વધ થયો. ભીમનો જય જયકાર થયો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ એ જરાસંઘના પુત્ર સહદેવને ગાદી ઉપર બેસાડ્યો છે. કેદખાનાની અંદર જેટલા રાજાઓ હતા એ બધા રાજાઓને મુક્તિ પ્રદાન કરી છે. બધા જ રાજાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શ્રી કૃષ્ણએ એમને સુંદર સદબોધ આપ્યો છે અને બધા જ રાજાઓ ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદ ગાતા ગાતા પોતપોતાના રાજ્યની અંદર ગયા છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા છે. ઇન્દ્રપ્રસ્થની અંદર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજનો રાજસુ યજ્ઞ કરાયો છે. યજ્ઞ સંપન્ન થયો. યુધિષ્ઠિર મહારાજે ઈચ્છા વ્યક્ત કરી છે. પિતામહ ભીષ્મને કીધું છે કે મારે સર્વ રાજાઓની પૂજા કરવી છે. ભીષ્મને પ્રાર્થના કરીને કીધું છે કે મને બતાવો કે મારે સર્વપ્રથમ કોની પૂજા કરવી. દેશ દેશાંતરોમાંથી બધા જ રાજાઓ ત્યાં એકત્રિત થયા છે. ભીષ્મ પિતામહે કીધું છે કે અત્યારે પૃથ્વી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનથી કોઈ સર્વોત્તમ ન કહી શકાય, માટે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વપ્રથમ તમે પૂજા કરો.
યુધિષ્ઠિર મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વપ્રથમ પૂજા કરી છે. એ જ સમયે ત્યાં શિશુપાળ આવ્યો છે. શિશુપાળે ન કહેવાના શબ્દો કીધા છે. આ કૃષ્ણની સર્વપ્રથમ પૂજા ન હોઈ શકે, એ તો ગોવાળિયો કહેવાય. એ રણ છોડીને ભાગેલો છે, એ કાયર છે. હજારો ગાળો દીધી છે આ ભીષ્મ અને યુધિષ્ઠિર. આ પાંડવો પણ નપુંસક જેવા છે. એ ભીષ્મ પિતામહને, 5 પાંડવોને, બલરામજીને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો. શ્રી કૃષ્ણ ભગવાન કંઈ બોલતા નથી, બધું સાંભળે છે. ભીષ્મ પિતામહ, બલરામજી બધા એમને મારવા માટે થઈને તૈયાર થયા છે. ભગવાન શ્રી કૃષ્ણે બધાને શાંત પાડ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ મને ગાળો દે છે, આ મારું અપમાન કરે છે, તમારે બધાને શાંત રહેવું જોઈએ. મેં એમની માતાને વચન આપેલું છે કે 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એમને કંઈ નહીં કહું. એ 100 અપરાધથી વધારે અપરાધ કરશે ને તો એને મૃત્યુનો દંડ આપીશ. એ શિશુપાળનો જ્યારે જન્મ થયો હતો ત્યારે એની આકૃતિ રાક્ષસ સમાન હતી. એ શિશુપાળની માતા ખૂબ ભયભીત હતી. આકાશવાણી થઈ કે જે કોઈ આ બાળકને તેડશે અને એ સમયે એનું રાક્ષસપણું નષ્ટ થશે અને મનુષ્યના જેવી આકૃતિ થશે ને, એના હાથે જ આનો વધ થશે. પછી તો સારા એ નગરની પ્રજાઓ પાસે એ પુત્રને તેડવામાં આવે, આપવામાં આવે. જે કોઈ સ્પર્શ કરે એના દ્વારા જ એમનું વધ થવાનો હતો. શ્રી કૃષ્ણ ભગવાન એમના ફઈને ત્યાં આવ્યા. એમના ખોળાની અંદર પણ આ બાળકને આપવામાં આવ્યું. શ્રી કૃષ્ણ ભગવાનનો સ્પર્શ થતા જે સુંદર બાળક બની ગયો. શ્રી કૃષ્ણ ભગવાનના ફઈએ ભગવાનની પાસે આવીને કીધું છે કે મારા પુત્રના અપરાધને તમે ક્ષમા કરજો, તમારા દ્વારા જ એમનો વધ થવાનો છે, એવું આકાશવાણીએ વચન કીધું છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જો આકાશવાણીનું વચન હોય તો એ આકાશવાણીને તો હું ટાળી શકું તેમ નથી, પણ હું તમને એટલું કહું છું કે એમના 100 અપરાધોને હું ક્ષમા કરીશ, પણ 100 અપરાધથી વિશેષ અપરાધ કરશે ને તો હું એમને મૃત્યુને પામાડી દઈશ. આ શિશુપાળ અહંકારમાં આવીને ભૂલી ગયો છે, ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો છે. 100 અપરાધથી પણ વધારે અપરાધ કર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા શિશુપાળનો વધ કર્યો છે. શિશુપાળનો સંહાર થયો. આ બાજુ રાજસૂય યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને સંપન્ન કરાયો છે. મય દાનવે 5 પાંડવોનો રાજમહેલ એટલો બધો સુંદર બનાવેલો છે. જ્યાં જળ ત્યાં સ્થળ દેખાય ને જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય. આવી અત્યંત સુંદર રચનાત્મક મહેલનું નિર્માણ મય દાનવે કરેલું છે. આ રાજભવન જોવા માટે થઈને દુર્યોધન આદિ કૌરવો એ રાજમહેલની અંદર ગયા છે. જોતા જોતા એક દાસી માર્ગની અંદર મળી. દાસીએ કીધું છે કે દુર્યોધન મહારાજ, આગળ જળનું સરોવર ભરેલું છે, તમે ત્યાં જતા નહીં. પણ જળની જગ્યાએ સ્થળ દેખાય ને સ્થળની જગ્યાએ જળ દેખાય. દુર્યોધને દાસીના વચનોને માન્યા નહીં. દુર્યોધન આગળ ચાલતો ગયો. સ્થળ દેખાતું હતું પણ હતું જળ. દુર્યોધન આગળ ગયો અને સરોવરની અંદર પડ્યો. એ જ સમયે ઝરૂખાની અંદર દ્રૌપદી આદિ રાણીઓ પોતાની સખીઓને સાથે બેઠીથી ખડખડાટ હસવા લાગી. દુર્યોધને ઊંચે જોયું. દ્રૌપદીનું અટ્ટહાસ્ય જોઈને દુર્યોધનને ખૂબ ક્રોધ ચડ્યો અને દ્રૌપદીએ એ જ સમયે ન કહેવાના શબ્દો કીધા કે અંધના તો અંધ જ હોય ને. આ શબ્દો સાંભળતા દુર્યોધન અત્યંત ક્રોધિત થયો. દુર્યોધન એ જ સમયે એ 5 પાંડવોના ઇન્દ્રપ્રસ્થને છોડીને ત્યાંથી ચાલ્યો ગયો. મનની અંદર એક દ્રઢ ટેક લઈ લીધી કે હવે તો ઇન્દ્રાસ્ત્ર, આ ઇન્દ્રપ્રસ્થને હું મેળવું ને તો જ મારું નામ દુર્યોધન. સમય જતા જુગાર રમાણો છે અને યુધિષ્ઠિર મહારાજે જુગારની અંદર કપટ દ્વારા પરાસ્ત થયા છે. દ્રૌપદીને પણ હાર્યા છે અને ઇન્દ્રપ્રસ્થ દુર્યોધને મેળવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે ત્યાર પછી સાલ્વની સાથે ભયંકર યુદ્ધ થયું. એ કથા સુખદેવજીને કહેતા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે યુધિષ્ઠિર મહારાજનો રાજસૂય યજ્ઞ સંપન્ન કરાવવા માટે થઈને ઇન્દ્રપ્રસ્થ ગયેલા હતા, આ બાજુ પાછળથી સાલ્વએ દ્વારકા ઉપર આક્રમણ કર્યું છે. દ્વારકા ઉપર આક્રમણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે તો ત્યાં દ્વારકાની અંદર હતા નહીં. સાલ્વએ ભગવાન શંકર ઉપર કઠોર તપ કરેલું છે અને ભગવાન શંકર એમની ઉપર પ્રસન્ન થઈ એમને શોભ નામનું અજય વિમાન આપેલું છે. એ વિમાન ઉપર બેસીને સાલ્વ ત્યાં આવ્યો છે.
પ્રદ્યુમ્નનું એમની સાથે ભયંકર યુદ્ધ થયું. પ્રદ્યુમ્ન ઘાયલ થયા છે. આ પ્રદ્યુમ્નનો સેનાપતિ પ્રદ્યુમ્નને લઈ અને દ્વારકાની અંદર આવ્યો છે. પ્રદ્યુમ્નને થોડીક મૂર્છા વળી ફરીવાર પ્રદ્યુમ્ન સક્ષમ બની અને એમની સાથે યુદ્ધ કરવા માટે ગયો છે. એ જ સમયે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસુ યજ્ઞને સંપન્ન કરી અને દ્વારકાની અંદર આવે છે. આ બાજુ યુદ્ધ ચાલતું હોય છે. પ્રદ્યુમ્ન અને સાલ્વનું ભયંકર 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. 28મા દિવસે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, શ્રી કૃષ્ણ ભગવાને જાણ્યું કે ભયંકર યુદ્ધ ચાલે છે. બલરામજીને દ્વારકાની રક્ષામાં નિયુક્ત કરી અને શ્રી કૃષ્ણ સાલ્વની સાથે યુદ્ધે ચડ્યા. શ્રી કૃષ્ણ ભગવાને સાલ્વના સૈન્યનો, સાલ્વના વિમાનનો અને સાલ્વનો પણ નાશ કર્યો. ત્યાર પછી સાલ્વ મરાયો એટલે કુરુ નરેશ દંતવક્ર ગદા લઈ અને શ્રી કૃષ્ણ ભગવાનની સાથે યુદ્ધે ચડાયો છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ દંતવક્રનો નાશ કર્યો છે. એ દંતવક્રનો ભાઈ વિદુરથ આવ્યો. એ વિદુરથનો પણ શ્રી કૃષ્ણ ભગવાને નાશ કર્યો છે. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન અસુરોનો સંહાર કરતા જાય છે. સુખદેવજી મહારાજ ત્યાર પછી પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, હવે હું તને એવી એક સુંદર કથા સંભળાવું છું કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સાંદીપની ઋષિની આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા, એ સમયે વિદ્યાભ્યાસની અંદર એમનો એક મિત્ર સુદામા હતો. એ સુદામા ઉપર શ્રી કૃષ્ણ ભગવાનનો અનુગ્રહ કઈ રીતે થયો એ કથા હું તને સંભળાવું છું. દસમ સ્કંદના અંતની અંદર સુદામાનું સુંદર ચરિત્ર આવે છે. આ સુદામાનું ચરિત્ર શ્રવણ કરવાની ઈચ્છાથી રાજા પરીક્ષિત કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના તો અનંત ચરિત્રો છે, ઘણા ચરિત્રો તમે મને સંભળાવ્યા છે, છતાં પણ મને સુખ અને શાંતિ અને સ્વાતા વળી નથી. હજી એ ભગવાનના વિશેષ ચરિત્રો સાંભળવાની મારા ચિત્તમાં ખૂબ ઈચ્છા છે. એ ભગવાનના અને ભગવદ ભક્તના ચરિત્રો મને સંભળાવો. પરીક્ષિત મહારાજ કહે છે કે જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે એ જ સાચી વાણી છે. જે હાથ ભગવાનના ચરણનો સ્પર્શ કરે છે ને એ જ સાચા હાથ છે. જે ભગવાનનું મનમાં ચિંતન થાય એ જ સાચું મન છે. એવી રીતે એક એક ઇન્દ્રિયોની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે એ ભગવાનના ગુણાનુવાદ ગાય. સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે કે હે ભગવાન, તમે મને ભગવાનના અનન્ય સખા એવા સુદામાનું ચરિત્ર વિસ્તારપૂર્વક સંભળાવો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, સુદામા એ મહાન જ્ઞાની ભક્ત છે, ભગવાનના પ્રિય સખા છે, જીતેન્દ્રિય છે, વિરક્ત છે, અપરિગ્રહી છે. ભગવાનની સાથે એ બાલ્યા અવસ્થાની અંદર જ્યારે સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા, એક વખતના સમયે ગુરુ માતાએ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બંને માટે જમવા માટે થઈને થોડાક દાળિયા આપેલા છે. સુદામાને કીધું છે કે તમે બંને જણા સાથે મળી અને જમજો. કાષ્ટનો સ્વીકાર કરવા માટે થઈને, કાષ્ટ એકત્રિત કરવા માટે થઈને શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા જંગલની અંદર ગયા છે. એ જંગલની અંદર જ્યારે ગયા, અચાનક વાદળાઓ આકાશમાં ચડ્યા છે, મુશળધાર વરસાદ થયો, અંધકાર ચારે તરફ છવાઈ ગયો. શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા બંને જણા વરસાદની અંદર એક વૃક્ષની નીચે વરસાદ પોતા ઉપર ન પડે ને એ રીતે ઊભા છે. રાત્રિ ઢળવા લાગી છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, રાત્રિ થઈ આવી છે, અંધકાર ચારે તરફ વ્યાપી ગયો છે, આપણે જો નીચે રહેશું તો વન્ય પક્ષીઓ, વન્ય પશુઓ આપણને ખાઈ જશે, માટે આપણે બંને જણા વૃક્ષની ડાળી ઉપર ચડી જઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એક એક વૃક્ષની ડાળી ઉપર ચડી ગયા છે. સુદામાની પાસે ગુરુ માતાએ આપેલા દાળિયા છે. સુદામાને રાત્રિ થવા ભૂખ લાગી. ભગવાન શ્રી કૃષ્ણ એક ડાળી ઉપર છે, વરસાદ ખૂબ વરસે છે.
વન્ય પશુઓથી બચવા માટે થઈને બંને જણા અલગ અલગ વૃક્ષ ઉપર વૃક્ષની ડાળીએ બેઠા છે. સુદામાને ભૂખ લાગી, એક પછી એક ડાળિયા ખાવા માંડ્યા. ભગવાન શ્રી કૃષ્ણનો ભાગ સુદામા જમી ગયા છે. મધ્યરાત્રિ થતા શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, સુદામા ભૂખ લાગી છે, મને પણ કંઈક આપ. સુદામા કહે છે, એક પછી એક ખાતા દાળિયા, હું બધા જ દાળિયા ખાઈ ગયો છું. ભગવાન કહે છે, તે મારો ભાગ ખાધો, હવે તારે ભોગવવું પડશે. અને ભગવાનનો ભાગ ખાવાથી સુદામાને દરિદ્રપણું પ્રાપ્ત થયું છે. બંને જણા આશ્રમમાંથી વિખૂટા પડ્યા. શ્રી કૃષ્ણ ભગવાન મથુરા ગયા છે અને સુદામાજી ગુજરાતની અંદર પોરબંદર આવ્યા છે. ભગવાનનો ભાગ ખાઈ જવાથી સુદામાને દરિદ્રપણું પ્રાપ્ત થયું છે. આ કથા આપણને એ સમજાવે છે, શાસ્ત્રોની અંદર લખાયેલું છે કે આપણે જે કંઈ કમાઈએ, અર્જન કરીએ, પ્રાપ્ત કરીએ, એમાંથી 10મો 20મો ભાગ ભગવાનને માટે કાઢવો. જે ભગવાનનો ભાગ કાઢતો નથી ને ભગવાનનો ભાગ પોતે ખાઈ જાય છે ને એને હંમેશા દરિદ્રપણું જ રહે છે. સુદામા આજે ખૂબ દરિદ્ર છે, પણ જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાનનો એમને યોગ થયો ને તે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે એમને ખૂબ અનુરાગ થયો છે. પોતે સમજે છે કે ભગવાનનો ભાગ ખાઈ જવાથી મને આ દરિદ્રપણું પ્રાપ્ત થયું છે. એમને એક સુશીલા નામની સુંદર અને ગુણિયલ પત્ની છે, 2 છોકરાઓ છે, પરંતુ અત્યંત ગરીબ પરિસ્થિતિ છે. એક ઝૂંપડીની અંદર નિવાસ કરીને રહે છે. અયાચક બ્રાહ્મણ છે. ગરીબ હોવા છતાં પોતે પોતાના વ્રતથી ક્યારેય પણ વિચલિત થતા નથી. રાત્રિ દિવસ પશ્ચાતાપના રૂપની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. જે કોઈ નગરજનો એમને આપે તો એમનાથી પ્રાપ્ત થયેલું અન્ન હોય એનાથી જમાય તેટલું જમે, અને જે દિવસે ન મળે ને તે દિવસે ઉપાય કરે છે, ઉપવાસ કરે છે. ક્યારેક ક્યારેક તો 7 દિવસના ઉપવાસ થાય છે. પુત્રોને જમવા માટે, પહેરવા માટે પૂરતા વસ્ત્રો અને અનાજ નથી. એક દિવસ પોતાની પત્ની સુશીલાજીએ પોતાના પતિ સુદામાને હાથ જોડીને પ્રાર્થના કરી છે, તમે વારે વારે કહ્યા કરો છો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાવાસી, સોનાની દ્વારકાના માલિક શ્રી કૃષ્ણ વાસુદેવ મારા મિત્ર છે. હું તમારી પાસે એટલી પ્રાર્થના કરું છું કે તમે શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાઓ, ભગવાન આપણને ચોક્કસ મદદ કરશે. હું એમ નથી કહેતો કે તમે શ્રી કૃષ્ણ ભગવાન પાસે જઈને સંપત્તિની, દ્રવ્યની યાચના કરો. મારી તો તમને એટલી જ પ્રાર્થના છે, તમારા સખા છે, તમારા મિત્ર છે, તમે એમની પાસે જાઓ. સુશીલા સમજે છે કે ભગવાનની પાસે જો મારા પતિ જશે ને તો ભગવાન જોઈને જ એમની દરિદ્રતાને પારખી જશે ને ભગવાન એમને ચોક્કસ સંપત્તિ પ્રદાન કરશે. સુશીલાજીએ જ્યારે ખૂબ પ્રાર્થના કરી છે, સુશીલાની પ્રાર્થના સાંભળી, સુશીલાના દિનમય વચનો સાંભળી અને સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે થઈને અનુમતિ આપે છે કે હું ભગવાનને મળવા માટે થઈને જઈશ. સુદામાજી શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે થઈને તૈયાર થયા છે. પોતાની પત્ની સુશીલાજીને કહે છે કે ભગવાનના દર્શને જવું હોય તો ઠાલે હાથે કેમ જવું, માટે ઘરમાં કંઈક અનાજ હોય ને તો આપ. સુશીલાજી કહે છે ઘરમાં જો અનાજ હોત તો છોકરા થોડાક ભૂખે મરત. સુદામાજી કહે છે કે જો ઘરમાં કંઈ ન હોય તો ભગવાનની પાસે ઠાલે હાથે કેમ જવું. સુશીલાજી કહે છે તમે જરાય ચિંતા ન કરો, હું પાસે એના ઘરેથી લઈ આવું છું. સુશીલાજીને સુદામા કહે છે કે પાસેના ઘરે ભીખ માંગવા જઈશ? તો કે ના, આપણી પાસે જ્યારે કંઈક વિશેષ અન્ન આવે છે, દક્ષિણામાં કંઈક વધારે આવે છે ને ત્યારે આપણે પણ એમને આપીએ છીએ. આપણી પાસે કંઈક વધારે પ્રાપ્ત થશે ને તો આપણે એને પાછો આપી દઈશું. ઉછીનું લઈ આવું છું. સુશીલાજી બાજુના ઘરેથી થોડાક પૌવા ઉછીના લઈને સુદામાજીને આપે છે. સુદામાજીએ પૌવાની પોટલી પોતાની કમરે બાંધી, લંગોટી પહેરી અને ઉપર ધોતિયાનો એક ખેસ ખભા ઉપર રાખી અને ભગવાનના નામની જાપ કરતા, માળા ફેરવતા કરતા હાથમાં લાકડી લઈ અને દ્વારકા તરફ પ્રયાણ કરે છે.
સુદામાજી દ્વારકા તરફ ચાલ્યા જાય છે. મનની અંદર વિચારો થાય છે, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો ઉઠે છે. એ શ્રી કૃષ્ણ દ્વારકાનો માલિક, દ્વારકાનો ધણી, સોનાની દ્વારકા જેમને ત્યાં છે, અનેક દાસ દાસીઓ જેમને ત્યાં હોય, એ દ્વારકાધીશ મને ઓળખશે કે નહીં ઓળખે? એ બાળપણની અંદર તો મારી સાથે મિત્ર ભાવે વર્તતો હતો. આજે એ રાજા છે ને હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. હું ત્યાં જઈશ, એ ભગવાન શ્રી કૃષ્ણના દ્વારપાળો મને અંદર પ્રવેશ કરવા દેશે કે નહીં? અને કદાચ દ્વારપાળોને હું વિનંતી કરીને પ્રવેશ કરવા દેશે અને શ્રી કૃષ્ણ ભગવાન પાસે જઈશ અને શ્રી કૃષ્ણ ભગવાન મને નહીં ઓળખી શકે અને મારો તિરસ્કાર કરશે તો શું થશે? વળી મનની અંદર વિચાર થાય છે, ભગવાન તો સર્વના અંતર્યામી છે, બધાને સારી રીતે જાણવે છે, બધાના રક્ષક અને મિત્ર છે. ભગવાન ચોક્કસ મારો સ્વીકાર કરશે, મને બોલાવશે, મને ભેટશે. આવા વિચારો કરતા કરતા સુદામા ચાલ્યા જાય છે. મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ છે. દ્વારકા નગરીમાં આવ્યા છે. આ બાજુ સોનાની દ્વારકા જોઈ સુદામાજી દ્વારકાને જોતા જ એમના નેત્રો સ્થિર થઈ ગયા છે. આટલી બધી સંપત્તિના માલિક એક દિવસ મારા મિત્ર થઈને રહેતા હતા. દ્વારપાળો પાસે ગયા છે. દ્વારપાળોને કીધું છે કે મારે શ્રી કૃષ્ણને મળવું છે. એ દ્વારકાધીશને પ્રાર્થના કરો કે તમારો મિત્ર સુદામા તમને મળવા માટે થઈને આવ્યો છે. દ્વારપાળોએ એ બ્રાહ્મણની સુદામાની ઠેકડી ઉડાડી છે અને કહે છે કે તમારે ભિક્ષામાં કંઈ જોતું હોય તો અમે આપીએ, પણ એ શ્રી કૃષ્ણ દ્વારકાધીશને તમારા જેવો બ્રાહ્મણ થોડુંક મળી શકે. સુદામાજીએ પ્રાર્થના કરી છે, હું ભિક્ષા માટે કે સંપત્તિની ઈચ્છાથી તમારી પાસે નથી આવ્યો. મારે તમારી કંઈ સંપત્તિ જોતી નથી. મને તો બસ મારા સખા અને મારા મિત્ર એવા શ્રી કૃષ્ણને મળવું છે. તમે ભગવાન શ્રી કૃષ્ણને જઈને પ્રાર્થના કરો, એને ખાલી એટલું જ કહો કે તમારા મિત્ર સુદામા આવ્યા છે. કરગરીને જ્યારે સુદામાએ ખૂબ પ્રાર્થના કરીને દ્વારપાળો અંદર રાજમહેલની અંદર ગયા છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન સુવર્ણના હિંડોળા ઉપર પોતાના પ્રિય પત્ની રૂક્ષ્મણીની સાથે ઝૂલી રહ્યા છે. દ્વારપાળે આવી અને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું છે, પ્રભુ એક સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે અને તમને મળવા માંગે છે. આ સુદામા નામ જ્યાં સાંભળ્યું ને શ્રી કૃષ્ણ ભગવાન હિંડોળે હિચકતા હતા ને ત્યાંથી કૂદ્યા છે ને દોડીને દ્વારપાળ જ્યાં દ્વાર પાસે સુદામા ઉભા હતા ને ત્યાં આવ્યા છે. સુદામાને દોડીને ભેટી પડ્યા. રૂક્ષ્મણી આદિ કષ્ટ પટરાણીઓ જોઈ ગઈ કે એવા તે કયા સખા, એવા તે કયા ભગવાનના મિત્ર કે ભગવાન દોડી હિંડોળા ઉપરથી કૂદી અને ભગવાન એમને મળવા માટે છે. સુદામાને બાથમાં લીધા છે. દ્વારપાળો તો જોતા રહી ગયા, આ તે અયાચક બ્રાહ્મણ, આ ગરીબ બ્રાહ્મણને ભગવાન આવી રીતે ભેટે. સુદામાનો હાથ પકડી અને અંદર લાવ્યા છે. રાજમહેલની અંદર જે હિંડોળા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા ત્યાં હિંડોળા ઉપર સુદામાને બેસાડ્યા છે. અષ્ટપટરાણીઓને કીધું છે, આદેશ આપ્યો છે, અમારા પ્રિય સખા છે, મારા મિત્ર છે, એમના ચરણ ધોવા માટે થઈને જળ લઈ આવો, સુંદર સુવર્ણનો ત્રાસ લઈ આવો. બધી જ અષ્ટપટરાણીઓ દોડવા લાગી છે. ભગવાનનો આદેશ થતા તરત જ રૂક્ષ્મણી, સત્યભામા, જામવતી, સત્ય આદિ જ અષ્ટપટરાણીઓ દોડવા લાગી. સુવર્ણનો ત્રાસ લઈ આવવામાં આવ્યો, જળધારા લઈ આવવામાં આવી. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં સુદામાને હિંડોળા ઉપર બેસાડી અને સુદામાના ચરણ ધોયા છે. ચરણ ધોઈ પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર હતું ને એ ઉત્તરીય વસ્ત્ર દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ચરણને લૂછ્યા છે. સુદામાને મનની અંદર સંકોચ થાય છે. દ્વારકાધીશનો માલિક, જેમને ત્યાં અષ્ટ પટરાણીઓ, આવી સુંદર સ્ત્રીઓ દાસી થઈને દોડાદોડી કરીને કામ કરે છે. અનેક દાસ દાસીઓ છે અને એ શ્રી કૃષ્ણ મારા પગ ધુએ છે. મનની અંદર સંકોચ બહુ થાય છે પણ કંઈ બોલી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણને આ બધું કરવાની ના પાડે છે. પ્રભુ તમે આ શું કરો છો? ભગવાન કહે છે કે તમે, તમારા જેવા ભક્ત, તમે તો મારા પ્રિય સખા છો, મારા પ્રાણ સમાન છો.
ભગવાન શ્રી કૃષ્ણએ એમને ષોડશોપચારથી સ્નાન વિધિ કરાવી એમનું પૂજન કર્યું છે. ભગવાને પોતાના અલંકારો હતા ને અલંકારો સુદામાને પહેરાવ્યા છે. સુદામાને અલંકારો પહેરાવી સુંદર મજાના આભૂષણો ધારણ કરાવ્યા છે. અષ્ટપટરાણીઓને આદેશ કર્યો છે સુંદર ભોજન તૈયાર કરો, મારા પ્રિય સખા એવા છે. સુદામાને સુંદર અનેકવિધ પ્રકારના ભોજનો કરાવ્યા છે. સુદામા મનની અંદર મૂંઝાયા કરે, પોતાની પાસે રહેલી સુશીલાએ આપેલી પૌવાની પોટલી હતી ને એને વારે વારે સંતાડ્યા કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સુદામાજી, તમારા લગ્ન થઈ ગયા લાગે છે. મારા ભાભીએ મારા માટે કંઈ મોકલાવ્યું છે કે નહીં? સુદામાજી પેલી પોટલી સંતાડે. ભગવાન શ્રી કૃષ્ણ પામી ગયા કે આ પોટલીની અંદર કાંઈક છે. આ સુદામાજી વારે વારે સંતાડે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોટલી ઝૂંટવી લીધી. શ્રી કૃષ્ણ ભગવાનને પોટલી આપવા માંગતા નથી, ભગવાને ઝૂંટવી લીધી. ખોલી તો અંદર પૌવા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી એ પૌવા લઈ મુઠ્ઠી ભરી અને આરોગવા લાગ્યા છે. એ એક મુઠ્ઠી જ્યાં પૌવા આરોગ્યા ને ભગવાન શ્રી કૃષ્ણએ આ બાજુ પોરબંદરની અંદર પોતાની જેટલી સમૃદ્ધિ અને સંપત્તિ હતી ને સંપત્તિ બધી જ સુદામાને સમર્પિત કરી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં બીજી મુઠ્ઠી આરોગવા માટે જાય અને બીજી મુઠ્ઠી આરોગ્યા પોતાની પાસે જેટલું ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, દાસ દાસીઓ બધું જ ત્યાં મોકલી દીધું છે. ત્રીજી મુઠ્ઠી ભરીને ભગવાને એવો સંકલ્પ કર્યો કે મારી અષ્ટપટરાણીઓ છે ને અષ્ટપટરાણીઓ પણ સુદામાને સમર્પિત કરું છું. જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરવા માટે જાય ને રૂક્ષ્મણી પામી ગયા. જો આ ત્રીજી મુઠ્ઠી ખાઈ જશે ને તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનને છોડીને સુદામાની સેવામાં જવું પડશે. ભગવાન પાસેથી મુઠ્ઠી જટી લીધી, કહે છે કે પ્રભુ અમને પણ કંઈક પ્રસાદ તો આપો. ભગવાન પાસેથી એ પૌવા લઈ લીધા. બધી જ અષ્ટપટરાણીઓ એ પૌવા આરોગી ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન હાથ જોડીને સુદામાને કહે છે તમે અમારી પાસે આવીને ખૂબ દયા કરી છે, થોડાક દિવસો અહીં નિવાસ કરીને રહો. સુદામાજીને મનમાં ખૂબ આનંદ થાય. પહેલી વાર આવા પકવાનો જમવા મળ્યા, આટલા સુંદર વસ્ત્રો, અલંકારો, મુગટ ધારણ કરવા મળ્યો. આનંદ તો ખૂબ થાય છે પણ મનની અંદર એ સંકોચ પણ થાય છે કે આ કેટલા દિવસ, હું જ્યારે જાઉં ત્યારે આ બધું પહેરામણી તરીકે જો આપે ને તો કામ થઈ જાય. એક દિવસ સુદામાએ કીધું છે પ્રભુ હવે હું જાઉં તો સારું. ભગવાન કહે છે કે હું પણ એ જ ઈચ્છા રાખું છું, તમે હવે અહીંથી વિદાય કરો તો સારું. શ્રી કૃષ્ણ ભગવાન આવા શબ્દ બોલ્યા એટલે સુદામા કહે છે કે સારું, કાંઈ વાંધો નહીં પ્રભુ, હવે હું જાઉં છું. સુદામા જવા માટે જ્યાં તૈયાર થયા, ભગવાન શ્રી કૃષ્ણ એમને જે વસ્ત્ર અલંકારો પહેરાવ્યા હતા એ પહેરેલા જ વેશે જ્યાં જવા માટે તૈયાર થાય છે ને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સુદામાજી ક્યાં ચાલ્યા? તો કે તમે રજા આપી છે એટલે ઘરે જ આવું છું. ભગવાન કહે છે આ મારા વસ્ત્રો, અલંકારો એ બધા મેં તમને આપ્યા નથી, પહેરવા માટે જ આપ્યા હતા, પાછા મને આપી દો. સુદામાજીને મનની અંદર એવો સંકોચ થયો. સોનાની દ્વારકા એની પાસે છે ને આ પિતાંબરની અને થોડાક સોનાના હાર આપ્યા એની અંદર બંધાણો. પણ સંકોચને કરીને પણ ભગવાનને આપવા તો પડશે. જે માની સુદામાએ બધા જ વસ્ત્ર અલંકારો આપી દીધા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા જ્યારે આપ્યા છે ત્યારે ફાટેલી જે ધોતી પહેરી હતી ધોતી પાછી આપીને કહે છે કે લ્યો આ પહેરીને પાછા જાઓ. સુદામાજીને મનની અંદર એવું થાય છે કે આ તે દ્વારકાનો માલિક, મને ખબર નહોતી કે આવો લોભિયો હશે. નીચું મસ્તક કરી મનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેના એવા કુભાવો કરતો કરતો જાય છે. સુદામાજી મનની અંદર વિચાર કરે કે મને તો એમ હતું કે કૃષ્ણ પાસે જઈશ, શ્રી કૃષ્ણ ભગવાન મને એક ખાલી મુઠ્ઠી પણ અલંકાર આપી દેશે ને તો મારું ઘર એમને વર્ષો સુધી ચાલ્યા કરશે. સોનાની દ્વારકાનો માલિક થઈને આટલો બધો લોભી હોય છે એટલી તો મને ખબર નહોતી. વળી મનની અંદર થાય જે હોય તે. થોડાક દિવસો હું ત્યાં રોકાણો, મારી કેટલી બધી સરભરા કરી, મને પોતાના વસ્ત્રો પહેરવા માટે આપ્યા, અલંકારો પહેરવા માટે આપ્યા, ભાત ભાતના ભોજનો પોતાની રાણીઓ પાસે બનાવીને જમાડ્યા. એટલું કર્યું એ પણ બહુ સારું કહેવાય. વળી મનની અંદર થાય થોડુંક જો આપ્યું હોત ને સારું હતું. આવા વિચારો કરતા કરતા સુદામાજી પોરબંદર પહોંચે છે
અને જ્યાં પોતાની ઝૂંપડી હતી એ જગ્યાએ આવે છે ને, જુએ છે ને, તો 7 માળની હવેલી, દાસ દાસીઓ આગળ કામ કરતા હતા. સુશીલાજી સુંદર મજાના અલંકારોને પહેરી અને 3જા માળની ઝરૂખાની અંદર ઉભા રહીને પોતાના પતિની પ્રતીક્ષા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મનની અંદર એવો વિચાર કર્યો કે સુદામાને જો હું મારા વસ્ત્રો અલંકારો આપીશ અને સુદામા ત્યાં જશે ને તો સુશીલાજી એમને પારખી નહીં શકે. હું એના એ જ વેશની અંદર એમને જો મોકલીશ ને તો સુશીલાજી પતિવ્રતા છે, પોતાના પતિનું સ્વાગત કરવા માટે થઈને દૂરથી એ પારખી જશે ને તો પછી એમનું સ્વાગત યથાર્થ રીતે કરી શકશે. અહીંયા સુદામાજી દૂરથી આવેલા, આ બાજુ સુશીલાજી તરત નીચે ઉતરા. પોતાની આસપાસ દાસીઓ છે, સુવર્ણના થાળ ભર્યા છે. સુદામાજીનું સ્વાગત કરવા માટે જાય છે. સુદામાજીના ચરણનો સ્પર્શ કર્યો, સુદામાજી હટી ગયા. સુદામાજી કહે છે કે તમે કોણ છો, શા માટે મારો ચરણ સ્પર્શ કરો છો? સુશીલાજી કહે છે કે હું તમારી પત્ની છું. થોડી ક્ષણો માટે તો સુદામાજી પણ પોતાની પત્નીને ઓળખી શક્યાની. સુંદર અલંકારની અંદર સજાયેલા પોતાના પત્નીને જોયા. સુશીલાજી કહે છે કે મેં તમને નહોતું કીધું કે તમે તમારા મિત્ર પાસે એકવાર જાઓ, ભગવાન શ્રી કૃષ્ણ આપણા દારિદ્ર્યને પારખી જશે અને આપણને સંપત્તિથી ભરપૂર કરી દેશે. એ ભગવાનના અનુગ્રહથી જ આપણે ત્યાં 7 માળની હવેલી થઈ ગઈ છે. આ દાસ દાસીઓ બધા ભગવાનની ઈચ્છાથી અહીંયા આવ્યા છે. આ સુવર્ણના અલંકારો, રથ, આ બધું ભગવાને આપણને આપ્યું છે. આ વાત જ્યાં સુશીલાજીના મોઢે સાંભળીને સુદામાજીને એમ થયું કે હું ખરેખર ભગવાન પ્રત્યે કેવા ગાઢ સંકલ્પ કરતો આવ્યો છું. એ ભગવાન તો કેટલો ઉદાર નીકળ્યો છે. મેવા સર્વેશ્વર ભગવાન પ્રત્યે આવા ગાઢ સંકલ્પ કર્યા. સુદામાજી પોતાને ધિક્કારવા લાગ્યા છે. મનની અંદર નક્કી કરી લીધું કે ભગવાને મને આ પ્રસાદીભૂત કરી અને અમારી ધોતી પહેરાવી છે પાછી, હવે આ ધોતી મારે ક્યારેય ઉતારવી નથી. હવે તો આને આ વેશની અંદર રહી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી અને શ્રી કૃષ્ણ ભગવાનને જ પ્રાપ્ત કરવા છે. આ સંપત્તિ કે મોહ માયામાં મારે વિલીન થવું નથી. અને શ્રી કૃષ્ણ ભગવાનનો એવો એની ઉપર અનુગ્રહ ઉતરો અને સુદામાજીએ ભગવાનને આપેલા છતાં પણ ભગવાનનું કંઈ ન સ્વીકારી કેવળ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ રટન કરતા કરતા પોતાની જે કુટિયા હતી ને કુટિયાની અંદર બેહીને જેમનું જીવન પસાર કરી દીધું છે. આ સાચો ભક્ત કહેવાય. ગમે તેટલી સંપત્તિ પણ પ્રાપ્ત થાય છતાં પણ એમાં લેવાય નહીં, ભગવાનને ક્યારેય ન ભૂલે ને એ જ સાચો ભગવાનનો ભક્ત છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી ગોપીઓની સાથે સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રની અંદર મિલે છે. એ સુંદર કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે. એ સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રની અંદર તમામ દેશ દેશાંતરના રાજાઓ બધા એકત્રિત થઈ ગયેલા હતા. કુંતી, પાંડવો આદિ બધા પણ આવેલા હતા. બધા પરસ્પર મળ્યા છે. દ્રૌપદીએ અષ્ટપટરાણીઓને ભગવાન શ્રી કૃષ્ણની સાથે કેવી રીતે લગ્ન થયા એ સુંદર કથાઓ પૂછી છે. ત્યાર પછી વસુદેવજીનો યજ્ઞ થયો છે. એ સુંદર યજ્ઞની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. દસમ સ્કંદના અંતિમ અધ્યાયની અંદર સુંદર વેદ સ્તુતિ આવે છે. વેદોએ શ્રી કૃષ્ણ ભગવાનની ઋચાઓ દ્વારા જે રીતે સ્તુતિ કરી છે એનું સુંદર વર્ણન વ્યાસ નારાયણે દસમ સ્કંદના અંતની અંદર કર્યું છે. ત્યાર પછી શિવજીનું સંકટ મોચન સ્તોત્રની રચના છે, એનું સુંદર નિરૂપણ છે. ભૃગુજીએ કરેલી ત્રિદેવોની પરીક્ષા અને બ્રાહ્મણના મૃત બાળકોને ભગવાન પાછા લાવ્યા એ સુંદર કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. દસમ સ્કંદના અંતિમ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે રીતે લેહા વિહાર કર્યો એની સુંદર કથાનું વર્ણન કર્યું છે. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રનું વર્ણન કરી અને સુખદેવજી મહારાજે દસમ સ્કંદની સમાપ્તિ કરી છે. એકાદશ સ્કંદની અંદર યદુવંશીઓનો ક્ષય થયો એ કથા આવે છે. એ કથા આપણે કાલ સવારના સેશનની અંદર શ્રવણ કરીશું. આ 6 દિવસ આપણા પૂર્ણ થયા છે. કાલ પૂર્ણાહુતિનો દિવસ છે. એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદનું આપણે શ્રવણ કરવાનું છે. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો એટલા બધા દિવ્ય અને અલૌકિક છે. જેમ જેમ એને શ્રવણ કરતા જઈએ એનું મનન અને ત્યાર પછી એમનો નિધિધ્યાસ અને સાક્ષાત્કાર જો થઈ જાય ને તો આ જીવાત્માની મુક્તિ થવામાં જરાય વાર ન લાગે. એકાદશ સ્કંદની અંદર
ભગવાનના અંતિમ ચરિત્રો, અંતિમ લીલા જે યદુવંશનો સહાર શ્રી કૃષ્ણ ભગવાને કરાવ્યો એ લીલાનું આપણે શ્રવણ કાલ સવારે કરીશું. અત્યારે 2 મિનિટ ભગવાનના નામની સાથે આપણે કથાની વિરામ આપી.